નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 818મો વેબિનાર છે. વક્તા છે સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલવડા ગાંધીનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે પાંડુરોગ પ્રત્યે આયુર્વેદિક દ્રષ્ટિકોણ જાણો વિશે માહિતી આપશે. પાંડુરોગની આયુર્વેદિક સારવાર, પાંડુરોગ પ્રત્યે આયુર્વેદિક દ્રષ્ટિકોણ જાણો. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો પરિચય આ મુજબ છે. નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ કોલવડા ગાંધીનગર, નિવૃત્ત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કોલવડા, નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર. જૂન 1987થી તેઓ આયુર્વેદ સાથે સંકળાયેલ છે અને પ્રસૂતિ તંત્ર અને મહિલા રોગ ઉપર તેઓ વ્યાખ્યાન આપી રહેલ છે. આરોગ્ય વિષયક તેમની 8 કોલમ અને 3 કોલમ તો ગર્ભ સંસ્કાર ઉપર છે. તેમના 3000થી વધારે લેખ પ્રકાશિત થયેલ છે. 100થી વધારે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ, 8 વિશેષાંકમાં તેઓ તંત્રી પદે કાર્ય કરેલ છે. 36 જેટલા રિસર્ચ પેપર્સ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સેમિનારમાં રજૂ કરેલ છે. 18 રિસર્ચ પેપર વિવિધ જર્નલમાં પ્રકાશિત થયેલ છે. તેઓને અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે, સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ. ડીડી ગિરનાર અને TV9 ઉપર તેમના વક્તવ્ય આવેલ છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી મેડમ તેમના ગુરુ છે. 300થી વધારે વેબિનારમાં આપે વક્તવ્ય આપેલ છે અને ગિરનારી મંડળમાં આજે તેમનો 20મો વેબિનાર છે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો આ હતો ટૂંકમાં પરિચય. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી છે, અનુરોધ છે કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, મારો અવાજ સ્પષ્ટ છે? હા, આવે છે, આવે છે. સૌને પ્રણામ, નમસ્કાર. આજે 6ઠી જુલાઈને રવિવાર છે અને અષાઢ સુદ એકાદશી એટલે શ્રી વિષ્ણુ શયનોત્સવ ગણાય. દેવઘોડી એકાદશી છે અને આજથી ચાતુર્માસનો પ્રારંભ છે. ગૌરી વ્રતનો પણ પ્રારંભ થાય છે અને એ નવાઈ લાગશે આપને કે બિલ્ડ અ કેર થ્રુ ડે એટલે કે ચાળીઓ બનાવવો દિવસ છે. વર્લ્ડ ઝૂનોસિસ ડે છે એટલે પશુમાંથી માનવમાં જે સંક્રમણ થાય એ જે રોગો છે એમની માટે અવેરનેસ, જાગૃતિ લાવવા માટે આજનો દિવસ ઉજવાય છે. નેશનલ એર ટ્રાફિક કંટ્રોલ ડે. આપણે એક હોનારતમાંથી પસાર થઈને આવી રહ્યા છીએ એટલે એર ટ્રાફિક કંટ્રોલ દિવસનું મહત્વ સમજી શકીએ. નેશનલ ફ્રાઈડ ચિકન ડે. આપણે બેઝિકલી વેજીટેરિયન નહોતા. આપણે ગુજરાત સિવાયના બ્રાહ્મણો જે છે એ લોકો નોનવેજ ખાતા હોય છે એટલે હવે થોડુંક આ બધું આપણે શીખવું પડશે. નેશનલ હેન્ડ રોલ ડે છે અને બીજું નવાઈ પ્રમાણે એવો આજનો દિવસ છે ટેક યોર વેબ માસ્ટર ટુ લંચ ડે. વેબ માસ્ટર આપણે ત્યાં તો ગુરુની પૂજા કરીએ, ગુરુને માટે અન્ન બનાવીને એમને પીરસવું, એમને જમાડવું, એને આપણે લાવવો ગણીએ કારણ કે બહુ ઓછાને લાવવો મળતો હોય છે અને એ લોકો પણ શીખ્યા છે. ટેક યોર વેબ માસ્ટર ટુ લંચ.
એને જમવા માટે લઈ જાઓ, કારણ કે એમને ત્યાં રસોડા હોતા નથી. એમના ઘરમાં બ્રેકફાસ્ટની વ્યવસ્થા હોય, ખોરાક ગરમ કરીને ખાઈ શકો, અથવા તો બધું જાત જાતનું પી શકો એવી વ્યવસ્થા હોય. આપણી જેમ રસોડું જે છે આપણા ઘરની અંદર એ મહત્વનું હોય ને, આપણા ઘરની અંદર રસોડામાં જેટલું રાચરચીલું હોય એટલું આખા ઘરમાં ન હોય. અને એ પ્રથા આપણે હવે જાળવી રાખવી છે, કારણ કે રસોડાનું મહત્વ આપણા વડીલો કહેતા કે રસોડું સાચવું, રસોડું સાચવું. અને એ આપણે આ લોકોને જોઈને શીખવાનું છે કે રસોડું સાચવીએ એટલે સ્વાસ્થ્ય અને સમાજ બધું સચવાઈ જશે. હવે આજના દિવસે 1483 ની અંદર રિચાર્ડ ધ થર્ડ એ ઇંગ્લેન્ડના રાજા બન્યા. આપણને જે ઇતિહાસ ભણાવે છે એની અંદર રિચાર્ડ ધ થર્ડ ની વાત જ નથી. 1770 ની અંદર સેસ્મેની ની લડાઈ જે છે એમાં રૂસે તુર્કી એને હરાવ્યું. 1785 ની અંદર USA ની અંદર આપણા ઉપર આટલું બધું હાવી થાય છે આ દેશ, એનો ઇતિહાસ કેટલો ટૂંકો છે તમે જુઓ. 1785 ની અંદર ધ્યાન દઈને સાંભળજો હા, કોન્ટિનેન્ટલ કોંગ્રેસે ડોલરને ઓફિશિયલ નેશનલ કરન્સી સ્થાપિત કરી. અને એટલે 1785 ની અંદર એ લોકોનું નેશનલ મોનેટરી સિસ્ટમની સ્થાપનાની શરૂઆત થઈ. 1785 ની અંદર આપણે ત્યાં આગળ 1200માં, 1400માં, 1600માં ચલણી સિક્કા સોના ચાંદીના હતા. 1600 પછી આપણા ચલણી સિક્કા તાંબાના આવ્યા, ત્યારે એ લોકોનું ચલણ કાગળનું બન્યું. આપણે સમજાય છે આપણે કેટલા આગળ હતા એ લોકોથી, અને ફરી પાછું આગળ થવાનું છે. 1787 ની અંદર પશ્ચિમ બંગાળની શિવપુરની અંદર ભારતીય વનસ્પતિ ઉદ્યાનની શરૂઆત થઈ. શું એ પહેલા આપણે ત્યાં વનસ્પતિ ઉદ્યાન નહોતા? ગામડે ગામડે હતા. એટલે ગિરનારી મંડળ સક્રિય થાય અને ફરી પાછું ગામડે ગામડે વનસ્પતિ ઉદ્યાનની સ્થાપના કરવી છે અને વનસ્પતિ માટે જાગૃતિ પણ કેળવવી છે. 1789 ની અંદર ફ્રાન્સિસી પડવો, આપને ખબર હશે ફ્રેન્ચ રિવોલ્યુશન તરીકે ઓળખે છે, નેશનલ એસેમ્બલી બનાવી અને એની અંદર 30 વ્યક્તિઓની એ લોકોએ કમિટી બનાવી. આ કમિટી એટલે 1789 ની અંદર ફ્રાન્સના નવા બંધારણની તૈયારી કરવા માટે બંધારણ સમિતિની સંરચના થઈ. આપણે ત્યાં રામ રાજ્ય જે છે એની અંદર પણ એક બંધારણ હતું. કૌટિલ્યએ પણ બંધારણની વાત કરી છે. કૌટિલ્ય 1789 થી ઓછામાં ઓછા 200 વર્ષ પહેલા હતા. આપણી પાસે બંધારણ તે પહેલાનું છે, છતાં અત્યારનું આપણું જે બંધારણ છે જેની અંદર એટલા બધા ડખા છે, એ બંધારણ જે છે એના પાયામાં ફ્રાન્સ છે. એ આપણા માટે એક શરમજનક બાબત છે. 1849 ની અંદર ફ્રેડરિકિયા યુદ્ધ જે છે એમાં શરૂઆત થઈ અને 1864 સુધી યુદ્ધ ચાલ્યું. અને ડેનિશ સેના, ડેનમાર્ક નામનો દેશ છે, એની સેના એ યુદ્ધ જીતી. કેટલા વર્ષ ચાલ્યું? 15 વર્ષ ચાલ્યું. 1854 ની અંદર અમેરિકન રિપબ્લિક પાર્ટીનું પ્રથમ અધિવેશન જેક્સને મિશિગનમાં આયોજ્યું. રિપબ્લિકન પાર્ટી આપણને ખાસું નુકસાન કરીને ગઈ. એની સ્થાપના ક્યારે થઈ? 1854માં. 1885 ની અંદર લુઈ પેસ્ચરે એન્ટી રેબિસ વેક્સિન જે છે એ માનવ ઉપર પ્રથમવાર લગાડી અને એ માનવનું નામ હતું જોસેફ મિસ્ટર, અને એનો જીવ બચાવ્યો એવું એ લોકો કહે છે. હવે એન્ટી રેબિસ વેક્સિન જે છે આપણે ત્યાં એની વાત જે છે સુશ્રુતે કરી, ચરકે કરી, કશ્યપે કરી, અને એ બધા જે છે એ BC પહેલાના છે. એટલે આ લોકો કરતા 2,500 થી 3,000 વર્ષ પહેલા આપણે ત્યાં એન્ટી રેબિસ હતું. એને સ્વગ્રહ કહેવાય. 1892 ની અંદર આપણા દાદાભાઈ નવરોજી, આ ગર્વ સાથે કહીશું, આપણા દાદાભાઈ નવરોજી અંગ્રેજ સાંસદના પ્રથમ ભારતીય સાંસદ થયા. પછી 1906
લોકો 1906 બોલે. ઝીરો બોલવાના પણ એટલા બધા પ્રકારો છે. ઓછું 15 રીતે એ લોકો ઝીરો શબ્દ બોલે છે. 1906 એવું બોલવાનું આપણે. ત્રીજું જીનીવા સંમેલન સંપન્ન થયું 1923 ની અંદર. USSR ની સ્થાપના 1944 ની અંદર. રિંગલિંગ બ્રધર્સ, નામ સાંભળજો, રિંગલિંગ બ્રધર્સ એનું સર્કસ હતું અને હાર્ટફોર્ડ ખાતે એની અંદર આગ લાગી 167 મરણ થયા અને 700 થી વધુ ખવાયા. એ અમેરિકાના ઇતિહાસમાં, હા, USA પરિવાર બોલું છું, એના ઇતિહાસમાં વર્સ્ટ ફાયર ડિઝાસ્ટર છે. લોકો આપણને કહે છે કે આપણે હજી પછાત છીએ. લોકો તો પછાત આજની તારીખ થોડુંક ચીડ છે મને દેશ માટે. 1944 માં જ D-Day કહેવાય છે આજના દિવસ. કેમ કે આ જે એલાઇડ ફોર્સીસ હતા ને, એ લોકોએ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર એ લોકોએ એરબોર્ન ફોર્સીસ દ્વારા ઉત્તરીય ફ્રાન્સ એટલે નોર્ધન ફ્રાન્સની અંદર 5 સ્થળોએ ઓમાહા, ઓલ્ડ જુનો અને સ્વર્ડ ખાતે પેરેશૂટ દ્વારા એમનું ઘોડલ ઉતારી અને ફ્રાન્સ ઉપર હુમલો કર્યો. આજે ફ્રાન્સ એ લોકોનો મિત્ર દેશ છે. 1945 ની અંદર લિટલ બોય, કેટલું સરસ નામ છે નહીં? પણ કાંડ શું કર્યો? અણુ બોમ્બ જે છે લિટલ બોય નામનો, એ વર્લ્ડ વોર II અંતર્ગત હિરોશીમા ઉપર વિંજાયો અને આપણને હ્યુમન રાઇટ્સ આ લોકો શીખવાડે છે. અને બર્લિન ખાતે, જર્મનીના બર્લિન ખાતે, કારણ કે જર્મની તે લોકો હસ્તગત કરી દીધું હતું, હિટલરનો નાશ કર્યો હતો. જ્યાં ગયા છે ત્યાં સર્વનાશ જ નોતર્યો છે. જર્મનીના બર્લિનની અંદર એ લોકોએ આ જે હિરોશીમાને ખતમ કરી નાખ્યું, એનું વિજય સરઘસ. 1947 ની અંદર જ્યારે આપણે હજી નવા સ્વતંત્ર થવાનું ક્રમમાં હતા, એ વખતે સોવિયત યુનિયનની અંદર AK-47 એસોલ્ટ રાઇફલનું નિર્માણ શરૂ થયું. 1959 ની અંદર વેલ્લોર હોસ્પિટલ ખાતે, આપણા વેલ્લોર ખાતે વેલ્લોર હોસ્પિટલ છે, એમાં પ્રથમ 1959 ની અંદર પ્રથમ ઓપન હાર્ટ સર્જરી થઈ. 1964 ની અંદર, ના, મનુષ્યની અંદર, 1964 ની અંદર આજ રોજ આફ્રિકન દેશ મલાવી અંગ્રેજોના ચુંગાલથી મુક્ત થયું, છતાં આપણા કરતા આગળ છે. 1974 ની અંદર બર્માનું એરફોર્સ કવાયત ચાલતી બર્મામાં, અને એમાં પિગુલિયોમાં પર્વતમાળા છે બર્મામાં, તેમાં આ 5 પ્લેન જે છે એ આપ્યા અને 10 લોકોના ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયા. બધી હોનારત આપણે ત્યાં નથી. 1975 ની અંદર કોમોરોસ ટાપુઓએ પોતાની જાતને ફ્રાન્સથી આઝાદ જાહેર કર્યા. 1988 ની અંદર નોર્થ સીના ઓફશોર પાઇપર આલ્ફા નામના પ્લેટફોર્મ વિસ્ફોટ થયું અને પ્લેટફોર્મ તૂટી ગયું. તેમાં 167 લોકો મૃત્યુ પામ્યા અને $6.4 બિલિયન આર્થિક નુકસાન થયું. વિશ્વની સૌથી મોટી ઓફશોર હોનારત આજે પણ છે. 2019 માં પિંક સિટી, ખબર છે ને, જયપુર, આપણું જયપુર, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન પામ્યું અને ભારતનું આ 38મું સ્થાન હતું. 2022 ની અંદર 2022 રીતે બોલવાનું, ભારતે સેકન્ડ ડોઝ ઓફ કોવિડ વેક્સિનનું અંતર 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કર્યું. પણ આપણે બધાએ એ વેક્સિન લીધી નહીં અને વેક્સિન જે છે એ બીજા જે દુઃખી દેશો હતા એમાં ગયું અને આપણા પ્રધાનમંત્રીશ્રીને એના ચંદ્રકો મળી રહ્યા છે. એ આનંદની વાત છે ને કે આપણા છૂટેલા પ્રતિનિધિને રાષ્ટ્ર સન્માન મળી રહ્યા છે વિવિધ દેશોમાંથી. આજ રોજ જન્મેલા લોકો, થોડી જ્યોતિષની વાતો કરી રહી, જન્મેલા લોકો જે છે એ ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી હોય, એબલ એટલે કે સક્ષમ હોય, ઉદાર દિલવાળા હોય અને કલા પ્રત્યે રુચિ રાખનારા હોય. એમનો વ્યવસાય શું હોય? ડિઝાઇનર હોય,
ફેશન કન્સલ્ટન્ટ હોય, મિસ્ત્રી કામ કરવાવાળા, ડેકોરેટર્સ હોય, પ્રસાધન કરતા હોય, આવા વ્યવસાયોમાં એમને રુચિ હોય. આજે જન્મેલા કેટલાક મહાનુભાવોમાં રામકૃષ્ણ ગોપાલ ભંડારકર, શ્યામા પ્રસાદ મુખર્જી જે આપણા સ્વતંત્ર સેનાની હતા, લક્ષ્મીબાઈ કેલકર બહુ ઓછા આપને માટે જાણીતા હશે. એમને વંદનીય મૌસીજી કહેતા હોય છે એ લોકો. એમણે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું સમાજ કલ્યાણ માટે. એમાં ખાસ કરીને એમનું કાર્ય જે છે એ સેવિકા સમિતિ એટલે કે આરએસએસની મહિલા પાંખ જે છે એની સ્થાપના કરી. અને એ મહિલા પાંખ આજે આપણી દીકરીઓને તાલીમ આપી રહી છે સ્વ સંરક્ષણ માટેની. મેડમ થોડોક અવાજ હા ધીમો આવે છે, નજીક હા, રાખો. આજના પવિત્ર દિવસે નથી આવતો અવાજ? ના, અવાજ આવે છે, ધીમો આવે છે, સહેજ નજીક રાખો. એકદમ નજીક છું હું. હા આજે તો માઉથપીસ એકદમ મોડા મૂકીને વાત કરી રહી છું. એની મેસેજ મોટેથી બોલું છું. હા બસ. હવે આવ્યો અવાજ? હા, હવે ચોખ્ખો આવ્યો. ઓલો ધીમો આવતો હતો. એવા એવા આજના પવિત્ર દિવસે શેષશાહી સૃષ્ટિપાલક મહાલક્ષ્મીના પતિદેવ મહાવિષ્ણુજી એ મહાધન્વંતરી સ્વરૂપે ક્ષીરસાગરમાં પ્રગટ થયા હતા. તેમને નમ્ર પ્રણામ કરી આદ્ય ગુરુ અને હવે જેઓ સૃષ્ટિપાલકની ભૂમિકામાં આવશે આજ તેવા અંબેશ્વર ગૌરીપતિને પરિવાર સહિત પ્રણામ કરીએ. વિઘ્નહર્તા શ્રી ગણેશને પણ સપરિવાર આપણે પ્રણામ કરી મા વાગેશ્વરીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર કવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती विशेषचार्यवहा. આપણે આ એનિમિયા રોગ ઉપર ત્રીજો વેબિનાર કરી રહ્યા છીએ. એનિમિયા રોગને તો આપણે સમજ્યા. હવે ભારતીય ચિકિત્સા પદ્ધતિએ તેને મળતા આવતા એટલે એનિમિયા જેવો તો આ રોગ નથી, બહુ જ જુદો છે. પણ એને પર્યાય તરીકે લોકો ગણે છે એટલે અનેક બાબતોમાં જુદો છે. અને પાંડુ રોગને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. મહાભારત મહાકાવ્યમાં અને ગીતાજીની શરૂઆતમાં ધૃતરાષ્ટ્ર, એનું સાચું નામ ધૃતરાષ્ટ્ર છે, સંજયને પૂછે છે મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે યુદ્ધ ભૂમિ ઉપર એ સંજય તમે મને કહો. આપણે જાણીએ છીએ મહારાજ પાંડુ પરાક્રમી, વીર અને વિજયી પ્રજાવત્સલ રાજા હતા. છતાં તેમને તેમના રાજવૈદ્યે મૈથુન ન કરવાની સલાહ આપી અને મહારાજે દૈવવશાત એની અવગણના કરી અને તત્કાલ મૃત્યુનું કારણ બની. હવે ઘણીવાર આ બાબત ઉપર વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે આટલા તાકાતવાળા પુરુષનું આ રીતે મૃત્યુ કેવી રીતે થાય? આપણે જાણીએ છીએ રસ રક્ત માંસ મેદ પછી છેલ્લે શુક્ર આવે. જે માણસ બળવાન છે તેની રસ આદિ ધાતુ પ્રશસ્ત છે, પછી શુક્રક્ષય એના માટે મૃત્યુનું કારણ કેવી રીતે બન્યું? એ પ્રશ્નને આપણે અહીંયા સમજીશું. આપણે જાણીએ છીએ કે જે આહાર એટલે કે ઠોસ અને જલીય અંશ વાળો એને સંયુક્ત પ્રાણી આપણે ગણીએ તો મોં દ્વારા લીધેલ દરેક વસ્તુ પેટમાં એટલે કે આમાશયમાં પહોંચે, ત્યાં તેનો મધુર અવસ્થા પાક થાય અને એ મધુર અવસ્થા પાકને અંતે મોળ રૂપે એટલે અવસ્થા પાકમાં પણ રસ જે છે સાર અને પિત્ત એમ બે વિભાજન થાય. સાર ભાગ છે એ આગળ જાય અન્ન સાથે અને પિત્ત ભાગ જે છે એ કફ રૂપે એ ત્યાં આગળથી પછી એ આગળ વધે. એટલે એની કફ વાહિનીઓ જુદી છે, પિત્ત વાહિની જુદી છે, વાત વાહિનીઓ જુદી છે. એ સ્રોતસો છે, એ સ્રોતસો બનેલા છે આપણા શરીરની અંદર અને એમાં આ ધાતુઓનું વહન થાય છે. એટલે
કફ મળરૂપ છે પણ શરીર માટે જરૂરી છે. એટલે અહીંયા ઘડી જે છે એ ધાતુરૂપ કફ છે. એ ધાતુરૂપ કફ જો વ્યવસ્થિત ના બન્યો અને એમાં સામ અવસ્થા આવી ગઈ તો એના પછીની પાચનની જે પ્રક્રિયા છે એટલે અમ્લ અવસ્થા પાક, કટુ અવસ્થા પાક, એ અવસ્થા પાકની અંદર રસ ધાતુનું નિર્માણ નહીં થાય અને રસ પ્રદોષ જ વિકાર પાંડુ રોગની ઉત્પત્તિ થશે. હવે આપણે એનું સૂત્ર જોઈએ. વ્યાયામમ અમ્લમ લવણાની મધ્યમ મૃદં દેવા સ્વપ્ન મતીવ તીક્ષ્ણમ નિષેવ માણસ્ય પ્રદુષ્ય રક્તમ દોષાસ્ત્વચમ પાંડુરતામ નયંતી. મહર્ષિ સુશ્રુત તંત્રની અંદર 44મા અધ્યાયમાં કહે છે કે વ્યાયામ, હવે મૈથુન એક પ્રકારનો વ્યાયામ જ છે. પછી વધારે પ્રમાણમાં લવણ સેવન કરે એટલે કે નમકનું સેવન કરે, અમ્લ રસનું વધારે પ્રમાણમાં સેવન કરે, મદ્ય વધારે લે, માટી ખાય, દિવસે સૂઈ, તીક્ષ્ણ એટલે કે ખૂબ જ ઝડપથી કામ કરવા વાળા અને ગરમી જેનો ગુણ છે એવા રાઈ, મરચા જેવા જે પદાર્થો છે એનું વધારે પ્રમાણમાં સેવન કરે. એટલે આપણે ત્યાં સૌરાષ્ટ્રની અંદર તો અટકેલા મરચા ખાવાની એક શોખ છે, કારણ કે એનો સ્વાદ બહુ સરસ હોય છે. પણ એ વધારે ખાવાને લીધે પણ પાંડુ રોગ જે છે એ થતો હોય છે. એટલે દોષો જે છે પ્રકુપિત થઈને રક્ત અને માંસને બગાડીને ચામડીને પાંડુ વર્ણની બનાવે છે. હવે ચામડીને કેમ બગાડે છે? કારણ કે આપણને ખબર છે ધાતવ રક્તાદય ત્વચા, ત્વચા જે છે એની અંદર રસ ધાતુ રહેલી છે અને આ રસ પ્રદોષ જ વિકાર છે. એટલે ચામડીમાં એના લક્ષણો આપણને દેખાશે. ચામડીના રંગ ઉપરથી આપણે નક્કી કરીએ કે આ જે દર્દી આપણી પાસે આવ્યો છે એ બાળક છે, સ્ત્રી છે, એ મહિલા છે, એ પુરુષ છે. તો એ ત્રણેયની અંદર જે છે એની ચામડીના રંગ ઉપરથી જ આ રોગ નક્કી થતો હોય છે. એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે પહેલા જોઈ ગયા છીએ પાંડુસ્તુ પીત ભાગાર્ધ, પાંડુ વર્ણ એટલે જે આપણે કલર ઇન્ડેક્સ કહીએ તો કલર ઇન્ડેક્સ ની અંદર અડધો ભાગ પીળો અને અડધો ભાગ સફેદ, એ જ્યારે કોમ્બિનેશન કરો તમે તો એ જે છે પાંડુ રોગ બને છે. તો આપણે આવું ક્યાં જોઈ શકીએ? આવો કલર આપણને ક્યાં જોવા મળે? કેવડો, કારણ કે હવે કેવડા ત્રીજ આવશે. તો કેવડાના જે પુષ્પ છે એ પુષ્પના અંદરના ભાગમાં રજ લાગેલી હોય છે. એ અંદરના ભાગ ઉપર જો આપણે આંગળી ફેરવીએ અને એ રજ આપણી આંગળી પર ચોંટે એ રજનો જે વર્ણ છે એ પાંડુ વર્ણ આપવો છે. હવે એના પ્રકારો, પાંડુ રોગાહ મૃતાહ પંચ વાત પિત્ત કફૈત્રય. વાત, પિત્ત અને કફ એમ 3 પ્રકારના પાંડુ રોગ આપણે જોયા. ચોથો કયો છે? સન્નિપાતેન પંચમો ભક્ષણાત કૃતઃ. પણ પાંચમો જે છે એ માટી ખાવાથી થનારો પ્રકાર છે પાંડુ રોગ. એટલે પાંડુના પ્રકાર કયા થયા? વાયુ, પિત્ત, કફ, ત્રણે દોષ અને માટી ખાવાથી. એમ 5 પ્રકારના પાંડુ રોગ જોવા મળે છે. પાંડુ રોગ થવાનો છે કેવી રીતે જાણી શકાય? સ્ફોટન, જીવન, ગાત્રસાદ, મૃતભક્ષણ, પ્રેક્ષણ, કોટશોથાઃ. એટલે ચામડી જે છે એ ફાટી જાય. જીવન, ભૂખ બહુ જ આવે, મોંની અંદર બોલતા પહેલા એને થૂકવું પડે ત્યારે બોલી શકીએ, એટલું બધું થૂક આવે મોઢામાં. ગાત્રસ્વાદ, શરીર જે છે સુસ્ત રહે, એને કઈ કામ કરવાની ઈચ્છા જ ના થાય, ઉત્સાહ આપણને જોવા જ ના મળે. માટી ખાવાની ઈચ્છા થાય. વૃત્ત ભક્ષણ, માટી ખાવાની ઈચ્છા થાય. પ્રેક્ષણ, પ્રેક્ષણ એટલે આંખ, જોવું પણ ખરું. હવે જોવું એ આંખનું કર્મ છે. એ ઘડી જે છે પ્રેક્ષણ કૂટ એટલે અક્ષિકૂટ, એટલે આંખની આજુબાજુનો જે ભાગ છે એમાં છોડાહા, સોજા જોવા મળે. એટલે બહુવચન મેં એટલા માટે કીધું કે પોતાની સાથે તમને ખબર પડી જાય કે આને અક્ષિકૂટ શોધ કહેવાય. એટલા મોટા પ્રમાણમાં સોજો તમને જોવા મળે. પછી મૂત્ર પિત્તત્વ, મળ અને મૂત્ર એનો રંગ જે છે એ પીળો પડી જાય અથવા અવિપાકો ભવિષ્યત,
એની અંદર અન્ન જે ખાય છે એ પચતું નથી. સત્ય પુરસરાણી ભવિષ્યતઃ. હવે અને પાંડુરોગ થવાનો છે એના પૂર્વરૂપો આ રીતે જાણી શકાય છે. હવે વાર્ષિક પાંડુરોગના લક્ષણો કયા? પુત્ર નયન આદિનામ વૃક્ષ કૃષ્ણ અરુણ આવતાહ. ત્વચા, મૂત્ર અને આંખ આની અંદર એટલે આ ત્રણ મુખ્ય છે. એ સિવાય જ્યાં જ્યાં પણ ચામડી છે ત્યાં ત્યાં તમને શું જોવા મળે? લુખાશ જોવા મળે. ચામડી જે છે કાળી પડી જાય અથવા તો ઉગતા સૂરજનો રંગ જે છે એવી તમને લાગે, એવું આભા પકડી. વાતક પાંડવામયે તોદ કંપક આનાહ ભ્રમ આદયઃ. શું કહે છે કે વાર્ષિક પાંડવોની અંદર આપણને શું જોવા મળે? તો કે તોદ આખા શરીરની અંદર જાણે પીડા થાય, પણ કેવી? જાણે ભોંકાતું હોય એવી પીડા. શરીર કંપે એટલે ધ્રુજે. આનાહ પેટની અંદર વાયુ જે છે એને લીધે ફૂલી જાય પેટ. અને ભ્રમ, ચક્કર વગેરે વાયુની જે પીડાઓ છે એ આપણને જોવા મળે. એના ઉપરથી આપણે જાણી શકીએ કે આ વાર્ષિક પ્રકારનો પાંડુ રોગ થયો છે. આવેલા છે એને વાયુથી પાંડુ રોગ થયેલો છે. હવે અહીંયા એક વાત સમજાણી કે માધવકર એટલે માધવ નિદાનની અંદર એણે માધવ નિદાન લખ્યું એ મહર્ષિનું નામ માધવકર છે. તો એમણે કૃમિ રોગના વર્ણન પછી પાંડુ રોગનું વર્ણન કર્યું. કૃમિ રોગની અંદર શું થાય કે કૃમિ આપણા શરીરમાંથી બધા જે ક્ષાર ભાગ છે, એ પોષક તત્વો છે, એ બધાને એ ચૂસી લે. અને એટલે શરીરની અંદર વાયો ધાતુ ક્ષયકોપઃ માર્ગસ્ય આવરણેન જ. ધાતુઓનો ક્ષય ઉત્પન્ન થાય છે. કોને લીધે? કૃમિ જે આવીને બેઠેલા છે. કૃમિ ક્યાંય પણ હોઈ શકે, લોહીમાં પણ હોઈ શકે, આંતરડાની પણ અંદર હોઈ શકે, આખા શરીરમાં કૃમિ થઈ શકે. એટલે જ્યાં જ્યાં પણ થયા હશે ત્યાંથી શરીરનું પોષણ તો ચૂસી જ લે છે. અને એટલે શરીરમાં ધાતુ ક્ષીણ અવસ્થામાં જવાથી વાયુ જે છે એ વધે છે. અને એટલે આપણને વાર્ષિક પાંડુ રોગના લક્ષણો મળી શકે. વૈદિક પાંડુ રોગ જે છે એના લક્ષણો શું છે? પિત્ત મૂત્ર સકૃત નેત્રો દાહ તૃષ્ણા જ્વરાન્વિત. એનો પેશાબ, એનું મળ અને એની આંખ જે છે એ બધા જ પીળા રંગના થઈ જાય છે. વ્યક્તિને બળતરા બહુ થાય છે, તરસ બહુ લાગે છે અને એને તાવ આવે છે. ભિન્ન વટકો અતિ પીતાવહ પિત્ત પાંડવા મયી નરહ. એને મળ જે છે એ પાતળો અને ગાંઠદાર આવે છે. એ કેવો? જાણે એકદમ છે ને ઝાડા છૂટી ગયા હોય એવી સંડાસ થાય, પણ એની અંદર ગઠ્ઠાના રૂપમાં પણ સંડાસ આવે. તો એ જે છે એ એક વિશેષ લક્ષણ છે અને એ ધ્યાનમાં રાખવું જોઈએ. એવા પ્રકારના જો ઝાડા થાય તો જાણવું કે આને વૈદિક પ્રકારનો પાંડુ રોગ થયો છે. અને શરીર જે છે એ બીજા પ્રકાર બધા જ પ્રકારના પાંડુ રોગોમાં આ જે પાંડુ રોગી છે એનું શરીર વધારે પીળું હોય છે. ચોક્કસ પાંડુ રોગની અંદર શું જોવા મળે છે? તો કે કફ પ્રસેક, શ્વયધુઃ, તંદ્રા, આલસ્ય, અતિ ગૌરવૈહી. કફ વધારે પ્રમાણમાં આવે છે. આગળ આપણે જોયું કે પાંડુના પૂર્વ રૂપની અંદર શું છે? એને મુખ એક પ્રસેક, ઘડી કફ પ્રસેક, ગાંઠાદાર એકદમ ઘટ્ટ પ્રકારનો જે છે એ સ્ત્રાવ આવે છે મોંમાંથી. છોયથું, સોજા, પણ ક્યાં? આખા શરીરમાં. મોઢા ઉપર તો છે પણ શરીર ઉપર પણ છે. તંદ્રા ઘેનમાં રહે, આલસ્ય એને મેં જોયા છે આવા. તમને એમ લાગે કે હાઇપોથાઇરોઇડિઝમ નું પેશન્ટ છે, પણ હાઇપોથાઇરોઇડિઝમ નું પેશન્ટ એકદમ આળસુ હોય અને પોતાના શરીરને બહુ જ ભારે અનુભવે. અતિ ગૌરવઈ, શરીર એને બહુ જ ભારે લાગે. હવે કફને લીધે છે એટલે એના લક્ષણો બધા કફના આપણને જોવા મળે. પાંડુ રોગી કફા શુક્લૈ વંગ મૂત્ર નયન આનનૈ. આ જે પાંડુ રોગી છે કફને લીધે થઈને એની અંદર શું થાય છે? એની ત્વચા સફેદ રંગની, એનો પેશાબ સફેદ રંગનો,
એની આંખ જે છે એ સફેદ. હવે સફેદ રંગની એટલે પીળાશ ઓછો છે અને સફેદાશ વધારે છે, એવા પ્રકારનો પાંડુ વર્ણ આપણને જોવા મળે. એટલે એની ત્વચા, એનું મૂત્ર, એની આંખ અને એનું મોઢું એ જે છે સફેદાશ પડતો પાંડુ રોગ ધરાવે છે. હવે વૃત્તપક્ષણ જ પાંડુ આપણે જોવાનું છે. તો એની અંદર એક વસ્તુ વચ્ચે રહી ગઈ આપણે, સન્નિપાત જ પાંડુ જે છે એની અંદર આ ત્રણેય લક્ષણો જોવા મળે. હવે એની અંદર તરતમ જ્યારે સન્નિપાતની આપણે વાત કરીએ તો એની અંદર ત્રણેય દોષના લક્ષણો એક સરખા ક્યારેય જોવા ન મળે. એક દોષ વધારે હોય, બીજા દોષો એના ઓછા હોય અથવા તો સાવ ઓછા હોય, એવી રીતે. એટલે એક વધેલો હોય, એક સેજ વધારે વધેલો હોય, અને ત્રીજો જે છે એ સૌથી વધારે વધેલો હોય. સૌથી વધારે જે વધેલો છે એના લક્ષણો આપણને બળવાન દેખાય અને બાકીના લક્ષણો પણ સાથે જોવા મળે, તો આપણે અનુમાન કરી શકીએ કે આ ત્રિદોષ જ પાંડુ છે. એટલે એના તો અનેક પ્રકારો થઈ શકે. આપણી પાસે દર્દી કયા લક્ષણો લઈને વધારે આવ્યો છે, એ લક્ષણો પ્રમાણે આપણે એને સમજવાનું હોય. હવે વૃત્તપક્ષણના જે પાંડુ છે એની અંદર વૃત્તિકા તનશીયસ્ય કુપ્યંત્યં તમો મલઃ કષાયા મારુતમ ચિત્તમ મુશરા મધુરા કપમ. શું થાય છે કે માટી ખાવાને લીધે થઈને, કે જેને માટી ખાવાની આદત છે, ઘણા વખતથી એ માટી ખાઈ રહ્યા છે, તો એના શરીરની અંદર વાયુપીઠ અથવા કફ બગડે છે. અથવા શબ્દ કેમ રાખીએ તો કે કષાય રસવાળી જે માટી છે એનાથી વાયુ બગડે છે. ઉષર એટલે કે એ ભૂરી ભૂરી હોય, એટલે રેતી જેવા પ્રકારની માટી હોય, તો તેનાથી પિત્ત દોષ બગડે છે. ઘડી એટલે જે કાંપ પ્રકારની માટી છે, અથવા તો ત્યાં શેકેલી માટી ખાસ મળે છે, તો તેની અંદર પણ એ માટી જે છે એનો સ્વાદ જો ગળ્યો હોય તો કફ જે છે એ બગડે છે. એટલે આ જે પ્રકારની માટી ખાધી એ પ્રકારના દોષ બગડ્યા. અને શું થયું એને? કુપ્યંતે અન્યતમો મલઃ. એ દોષ જે છે એ પ્રકોપિત થઈને આપણને લક્ષણો બતાડે છે. કોપયત વૃત્તાદિશ્ચ રૌક્ષ્યાત ઉક્તમ ચ રુક્ષ્યતે. માટી પોતે એકલી માટી જે છે એ આપણા માટે યોગ્ય નથી. માટી ખાવાથી આપણું જે અન્નબળ સ્ત્રોત છે એની અંદર સૂક્ષ્મ છિદ્રો રહેલા છે. એ સૂક્ષ્મ છિદ્રો જે છે એના ઉપર માટી એક લેપ બનાવી દે, અને એ લેપ બનાવી દે એટલે ત્યાંથી જે રસનું આવાગમન થવું જોઈએ એ થાય નહીં. અને એટલે શું થાય? હળદેલું જે છે એની સાથે આ માટી પડે છે, અને એટલે અન્નને પણ એ વૃક્ષ બનાવી દે છે, અને પોતે તો વૃક્ષ છે જ. શું કહે છે? પૂરયતી દ્વિપક્વૈશ્ચ પ્રોતાંસી નિરુણદ્યપી. અન્ન જે છે એને અપક્વ રાખે છે, પોતે તો પચવાની છે નહીં. આપણે જે જઠરાગ્નિની અંદર જે સ્રાવો છે એ સ્રાવો માટી પચાવવા માટે સક્ષમ નથી. આપણે કેમ કે પાણા પચી જાય, બોલવાની વાત છે, ખરેખર પચી શકતા નથી. આપણો જઠરાગ્નિ એ પચાવવા માટે બન્યો જ નથી. એટલે એ જે છે એ અપક્વ રહે છે, અન્ન પણ અપક્વ રહે છે. અને એટલે એ સ્ત્રોતસો છે, બધા સ્ત્રોતસો ઉપર લેપ કરીને સ્ત્રોતસોના મોઢાને એ રોધે છે, અવરોધે છે. શું થાય છે? ઇન્દ્રિયાણમ બલમ હત્વા. બધી જ ઇન્દ્રિયો એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એની અંદર તાકાત હોવી જોઈએ, તો જ આપણે કાર્ય કરી શકીએ, અથવા તો કાર્ય કરવા માટે સક્ષમ બનીએ. કર્મેન્દ્રિય કર્મ કરે, જ્ઞાનેન્દ્રિય જ્ઞાનનું અર્જન કરે. એ બધું જે છે એ કામ અટકી જાય. અને તેજો વીર્ય ઔજસી તથા તેજ આપણા શરીરનું જે આભામંડળ છે એ આભામંડળ આપણું વીર્ય એટલે કે ઉત્સાહ અને ઉત્સાહનો એ નાશ કરે છે. આપણા બળનો એ નાશ કરે છે. પાંડુરોગમ કરોતિ આશુ બલ વર્ણ અગ્નિ નાશનમ. તાત્કાળ પાંડુ રોગને ઉત્પન્ન કરીને બલ, વર્ણ અને અગ્નિ ક્ષમતા એનો એ નાશ કરે છે. તો મહર્ષિ ચરક કહે છે. હવે એના લક્ષણો શું છે? આ માટી ખાવાથી થયેલો પાંડુ છે એ તો આપણને સમજાવવું પડશે ને. તો શોન
અક્ષિકૂટ ગંડ ભ્રુ શૂનપાન નાભિમેહનઃ ત્રીની કોષ્ઠ અતિસાર્યેત મલમ સ અશ્રુકંપાન્વિતમ. મહર્ષિ ચરક કહે છે માટી ખાવાથી થયેલો આ જે પાંડુ રોગ છે એને લીધે શું થાય છે? તો આંખો, બંને આંખો, ગંડસ્થળ એટલે આપણો જે ગાલનો ભાગ છે ને એમાં પણ એક જગ્યા એવી છે જે ઉપસેલી હોય છે. પછી ભ્રમર એટલે આપણે જે આંખ જે પાંપણ છે કઈ જેને આપણે આ લોકોની આઈબ્રો કરતા હોય છે એ આઈબ્રો. પછી હાથ, પગ, નાભી અને લિંગ ભાગ, અને ની અંદર પણ લિંગ ભાગ જ કહેવાય. એ બધી જગ્યાએ સોજા આવી જાય. પેટ જે છે એની અંદર કૃમિની ઉત્પત્તિ થાય અને ઝાડા થઈ જાય. ચોથું, અને લોહીથી મળેલા ઝાડા થાય તો આપણે જાણવું આ જે વૃદ્ધભક્ષણજન્ય પાંડુ છે એ ઘણો આગળ વધી ગયો છે. હવે આની અંદર કોની ચિકિત્સા કરવી? કારણ કે પાંડુ રોગ આયુર્વેદ પ્રમાણે ઘોર વ્યાધિ છે. એ રોગ થાય એટલે અનેક સમસ્યાઓ સાથે છે જ એવું અમે વૈદ્ય સમજી છે. પાંડુ નિદાન થાય એ આયુર્વેદ પ્રમાણે ચિંતાનું કારણ ગણાય. જે વ્યાધિની અંદર જે રોગીની અંદર આપણને જ્વર, અરોચક, ઉલ્લાસ, છર્દી, તૃષ્ણા ક્રમાન્વિત, પાંડુરોગી વિવિધોષય, યાજ્ય, ક્ષીણો, ભૂતેન્દ્રિય. મહર્ષિ ચરક ચિકિત્સા સ્થાન 20 કહે છે તાવ, ખોરાક લેવાની કે પાણી પીવાની અનિચ્છા વાળા, ઉબકા, ઉલટી, તરસ, થાક આ બધા ઉપદ્રવોથી યુક્ત છે. એટલે આપણે જે આગળ લક્ષણ જોયા ને પાંડુના એ લક્ષણો તો છે જ, એની સાથે આ બધા લક્ષણો તમને જોવા મળે અને એવો નિર્દોષ જ પાંડુ છે તો એ અસાધ્ય છે અને એમાં પણ રોગી ક્ષીણ થાય છે. એટલે એના ધાતુઓ વધારે ને વધારે ક્ષીણ થતી જાય છે. એની ઇન્દ્રિયો જે છે પોતપોતાના જ્ઞાન એટલે કે હાથ મારે હલાવવો છે, મારે આ મોબાઈલ પકડવો છે, મારે બોલવું છે, એ હાથ અને વાગેન્દ્રિય એના કામો મેં બતાવ્યા. તો એ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને બોલું છું ને આપ સાંભળો છો તો આપની પણ જ્ઞાનેન્દ્રિય એ જે છે એ પોતપોતાના કર્મોનું ગ્રહણ કરતી નથી, કાર્ય કરી શકતી નથી. તો જાણવું કે આ અસત્ય પ્રકારનો પાંડુ રોગ છે અને એની ચિકિત્સા ન કરવી. પછી પાંડુ રોગ ચિરોત્પન્ન ખરીભૂતો ન સિદ્ધ્યતિ. આમાં શું કીધું આચાર્ય કહે છે જૂનો એટલે કે ઘણા સમયથી થયેલો પાંડુ રોગ અને એ જે રોગી છે એની બધી ધાતુઓ લુખી થઈ ગઈ છે તો એ પાંડુ રોગ નથી મટતો. જૂનો રોગ હોય અને સાથે સોજો થયો હોય તેને બધું એટલે રોગીને બધી જ વસ્તુ પીળી જણાતી હોય તો એ રોગી મૃત્યુથી નથી બચતો. મહર્ષિએ શબ્દો શું વાપર્યા? કાલ પ્રકર્ષાત શૂનાનામ યો વા પીતાની પશ્યતિ. બધું પીળું ભાડે છે, સપનામાં પણ એને પાંડુ વસ્તુઓ દેખાય છે, જાણી લેવાનું કે નિશ્ચિત મૃત્યુ છે. એની ટ્રીટમેન્ટ નહીં કરવાની, પ્રત્યાખ્યાન કરવાની. આયુર્વેદ વાળા આજકાલ પ્રત્યાખ્યાન કરવાનું ભૂલી ગયા છે અને કે પછી અપજશ મળે છે. બધા અલ્પ વિત્ત સહરિતમ સકફમ યો અતિસાર્યતે. એ પાંડુ રોગીને મળતો વિબંધયુક્ત છે, થોડો થોડો આવે છે અને રંગમાં કેવો છે? લીલો છે અને કફથી લીપાયેલો છે. એ અંદર ચિકાશ વાળો બધાયેલો મળ આવી રહ્યો છે અને વારે વારે આવી રહ્યો છે અને એનો રંગ કેવો છે? લીલો છે. તો એ રોગ અસાધ્ય છે. હીનઃ શ્વેત અતિ દિગ્ભાંગ છર્દી ઉષા તૃડ અર્દિત. જે વ્યાધિ એટલે રોગી જે છે એનું મન ઉદાસ રહે,
પોતાની જાતને અશક્ત સમજે, આખું શરીર સફેદ પડી ગયું, આપણે કેમ ફીકો પડી ગયો છે, એને ઉલટી થાય, બેભાન થઈ જાય, એને તરસ બહુ લાગે, એનું મોઢું વાંકું થઈ જાય, એ રોગી બચતો નથી. હવે આમાં કેવું છે, તરત ઇન્દ્રિય સ્થાનની જો હું વાત કરવા બેસું ને તો મારે આખી રાત વાત કરવી પડે. આની અંદર ચરકે વાત કરી છે કે કયો રોગી કેટલા દિવસ, કેટલા કલાક, કેટલી મિનિટ જીવશે એના લક્ષણો આપ્યા છે ઇન્દ્રિય સ્થાનની મહર્ષિ ચરક. અને એની અંદર આજે મેં વાતો કરી છે ને બહુ જ છીછરી, એટલે આપણે કહીએ કે છપછપિયા કર્યા છે. તો એ જે લક્ષણો છે એ લક્ષણો ઉપરથી કહી શકાય કે આ રોગી આટલું જીવશે અને એ પ્રમાણે આપણે એને મદદ કરી શકીએ. આપણું કામ શું છે કે યાવત કંઠગતા પ્રાણા તાવત કાર્ય ચિકિત્સા. જ્યાં સુધી કંઠમાં પ્રાણ છે ત્યાં સુધી ચિકિત્સા કરવી, પણ આપણે પ્રત્યાખ્યાન કર્યું હોય તો દર્દી પોતાની જાતને સતર્ક કરી લે, એટલે છેલ્લે તરફડિયા ના મારે. એને જીવ જે છે એ ખૂબ શાંતિથી શરીર છોડીને પોતાની આગળની ગતિ કરે. જન્મ છે તો મૃત્યુ નિશ્ચિત છે, ક્યારે છે જો ખબર હોય તો આપણે એના માટે તૈયાર રહીએ. આપણને ખબર છે કે આપણે 11:30 વાગ્યાની બસ પકડવાની છે, તો આપણે 11:20 બસ સ્ટેન્ડે જઈને ઉભા રહી જઈએ. એવું જીવનમાં પણ છે. એટલે પહેલેથી આપણે દર્દીને જાણ કરેલી હોય તો દર્દી એ પ્રમાણે માનસિક રીતે, એના સગા સંબંધી પણ એ રીતે તૈયાર રહી શકે. આપણે પણ એને હસતા મોઢે વિદાય આપી અને હસતા મોઢે વિદાય લઈ અને આગળની ગતિ એની સ્વસ્થ કરી શકીએ. આ ઉત્તમ પ્રકારની વિચારધારા આયુર્વેદમાં છે. અને એ આપણે, કારણ કે આપણે ભારતીય ચિકિત્સાની વાત કરીએ છીએ એટલે આપણે પણ એ જ રીતે જીવન જીવતા હોઈએ છીએ. ન સ નાસ્તિ અશ્રુક્ષયાત યશ્ચ પાંડુ શ્વેતત્વમ આપનુયાત. એ પાંડુ રોગીનું શરીરમાં લોહી બહુ જ ઘટી જાય અને સફેદાશ પકડે, એ પાંડુ રોગી બચતો નથી. આ સ્થિતિની અંદર આપણા મહારાજ પાંડુ હતા અને એમને ઔષધો તો ચાલુ જ હશે, એટલે વૈદરાજે સલાહ આપી કે તમે મૈથુન કરતા નહીં. આ સ્થિતિમાં હતા મહારાજ. પાંડુ દંત નખો યસ્તુ પાંડુ નેત્રશ્ચ યો ભવે પાંડુ સંઘાતદર્શી ચ પાંડુ રોગી વિનશ્યતિ. એ પાંડુ રોગીના દાંત, નખ, આંખ, મોં પીળા પડી ગયા હોય, એ પાંડુ વર્ણના ઢગલા સપ્તાહમાં જુએ એ પાંડુ રોગીનો નાશ થાય છે. આવી દીકરી આવી હતી 14 વર્ષની, ફક્ત 14 વર્ષની હતી. માસિક શરૂ થયું અને એકદમ ફીકી પડી ગઈ અને આ સ્થિતિમાં એ અમારે ત્યાં આવી. હવે ઇન્દ્રિય સ્થાન પ્રમાણે 2 કે 3 દિવસ જીવવી જોઈએ અને એનું શરીર એકદમ કાળું પડી ગયું અને એને કઈ જ, એટલે આપણે એને ઉચકીએ ને તો એનું શરીર નાખી દે, એટલી બધી અશક્તિ એનામાં આવી. મારે દેખતા દેખતા 4થા દિવસે સવારે 10:30 વાગે એને શરીર છોડ્યું અને અમારા અખંડાનંદમાં મારા હાથે દાખલ થયેલું આ પહેલું દર્દી હતું જે મૃત્યુ પામ્યું. એટલે સિસ્ટરોને બહુ નવાઈ લાગી, પણ મારા સ્ટુડન્ટ્સને ખબર હતી કે મેં પ્રત્યાખ્યાન કરેલું હતું એના પેરેન્ટ્સને. એટલે એના પેરેન્ટ્સ એમ કે આપણે દવા તો કરીએ કદાચ છે ને બચી જાય. મેં તો ના, શક્ય જ નથી, 3 દિવસ ગાળે તો બહુ છે તમારી દીકરી, પણ આપણે ચિકિત્સા કરી તો દીકરી રાત ખેંચી ગઈ અને સવારે બધા નહીં મળીને હાથ જોડીને એને શરીર છોડ્યું હતું. તરફડીને નહોતું છોડ્યું, એટલું હું કરી શકી. અંતેષુ શૂનમ પરિહીણ મધ્યમ નાનમ તથાંતેષુ ચ મધ્ય શૂનમ. અંત એટલે કે હાથ, જાંઘ, માથું એટલે શરીરના મધ્ય ભાગથી દૂરના જે ભાગો છે, એટલે કેવું કહેવાય 2 હાથ, 2 પગ અને શરીર, એને આપણે એક્સ્ટ્રીમિટીઝ કહેવાય, એટલે અંત ભાગ કહેવાય. એટલે મોડર્ન એક્સ્ટ્રીમિટીઝ કે આયુર્વેદની અંદર અંતેશુ કે શૂન્યતા એટલે કે સોજો આવી ગયો હોય. અને મધ્ય ભાગ જે છે એટલે આપણો પોટો જે આપણે કહીએ જ્યાં 2 હાથ, 2 પગ અને માથું લાગે છે, એની અંદર સોજો હોય. કેવું એ ફૂલેલું હોય અને એમ લાગે કે એ ભાગ વધારે ફૂલી ગયો છે. તો
હાથ પગ અને માથું દુર્બળ થઈ ગયા હોય, અશક્તિ પુષ્કળ હોય, પણ સોજો હોય અને મધ્ય ભાગ બહુ ફૂલી ગયેલો હોય, એવો જે પાંડુ રોગી છે એ ક્યારેય બચતો નથી. પછી આવશે આચાર્ય રોગના લક્ષણો કરતા એના મૃત્યુના લક્ષણોનું વધારે વર્ણન કર્યું છે. અને એ જ વાત હું આજે હાઇલાઇટ કરવા માંગુ. ઉદે ચ શેફસ યથ મુષ્કયોશ્ચ શૂનમ પ્રતામ્ય અંતમ કન્યકલ્પમ વિવર્જયેત પાંડુકિનમ યશોર્થી તથા અતિસાર જ્વર પીડિતમ ચ. મહર્ષિ સુશ્રુત કહે છે કે જેની ગુદા, જેનું લિંગ અને અંડકોશ, પુરુષ હોય તો અંડકોશ, સ્ત્રી હોય તો એના જે પોટ છે એ ભાગ એ સૂચેલા હોય, બેભાન જેવું હોય વ્યક્તિ અને જ્ઞાનીમાં રહે, એટલે ગમે કરવા છતાં એને પ્રસન્નતા ના રહે, હસી જ ન શકે. હસે તો પણ આપણને ખબર પડે કે પરાણે હસે છે. એને ઝાડા હોય, તાવ હોય, એવો જે પાંડુ રોગી હોય એની ચિકિત્સા જ નથી કરવાની. કીધું એને વિવર્જય પાંડુકિનમ, એને છોડી દો, કારણ કે આસન્ન મૃત્યુના લક્ષણો છે. હવે પાંડુ રોગ જે છે એનો ઉપદ્રવ બતાડ્યો. આપણે ત્યાં આગળ ગામડાને જુદો રોગ બતાડ્યો છે. આયુર્વેદની અંદર કમળો જે છે એ પાંડુ રોગનો ઉપદ્રવ છે. હવે અહીંયા એક વાત બીજી કરવાની, પાંડુ રોગની અંદર પણ સ્વતંત્ર અને પરતંત્ર પાંડુનું વર્ણન છે. બહુ જ ડિટેલમાં વર્ણન છે પાંડુ રોગનું. એના પર કેટલા બધા થીસીસ પણ લખાઈ ગયા છે. હવે આ જે સ્વતંત્ર પાંડુ છે એની આપણે અત્યાર સુધી વાત કરી. પરતંત્ર પાંડુ એટલે અન્ય વિશેષ પરિસ્થિતિને લીધે લક્ષણ રૂપે ઉત્પન્ન થતો પાંડુ. તો એની અંદર આપણે શું કરવું પડે? જે મેઇન રોગ છે એની ટ્રીટમેન્ટ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, જે સગર્ભા સ્ત્રીએ જ્યારે ગર્ભ રહ્યો એ પહેલા એનું હિમોગ્લોબિન કન્ટેન્ટ જે છે એ ઓછું હતું, અથવા તો ફોર એક્ઝામ્પલ એને થેલેસીમિયા મેજર કે માઇનોર છે કે સિકલ સેલથી પીડાઈ રહી છે, એટલે કે એની જે રક્ત ધાતુ હોવી જોઈએ પ્રશસ્ત નથી. હવે એવી સ્ત્રી જ્યારે સગર્ભા થાય તો એની રસ ધાતુ એના 3 ભાગ થાય. એક એના પોતાના શરીરનું પોષણ કરે, એક એના ગર્ભસ્થ શિશુનું પોષણ કરે, ત્રીજો ભાગ જે છે એ આ સગર્ભા માતાના કન્યાશયનું પોષણ કરવા જાય. તો શરીરની અંદર રસ ધાતુ પહેલેથી જ ઓછી છે તો પોષણ કોનું કરશે? એટલે એને ગર્ભસ્રાવ ઉત્પાદ થઈ જાય, અથવા જો ગર્ભ એનો, કારણ કે પતિ જે છે એનું શુક્ર બળવાન હતું, એટલે ગર્ભ છે બરાબરનો છે, આપણે જે જળ ચોંટી જાય એવી રીતે ગર્ભ માતાના શરીરની અંદર ચોંટી જાય, અને તો એ ગર્ભનું પતન ના થાય. પણ માં જે છે એના શરીરમાંથી પોષણ પુષ્કળ પ્રમાણમાં એ ગર્ભ લઈ રહ્યો છે, સક્ષમ મશીનની જેમ એ કામ કરે છે. તો એ માની અંદર આપણને પાંડુ રોગના લક્ષણો પુષ્કળ જોવા મળશે, અને એને બચાવવી ખૂબ જરૂરી છે. મારી પાસે અત્યારે આવું એક પેશન્ટ છે, થેલેસેમિયા માઇનોર છે, અને ગર્ભાવસ્થાની અંદર એ 7મા મહિનો પૂરો કરવાના છે. 8મા મહિનામાં બસ એ આવવા છે. એટલે શરૂઆતમાં તો મને એવું હતું, 4થા મહિનાથી પેશન્ટ મારી પાસે, એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી છે એમાં એ મારી પાસે આવ્યા છે બેન. અને એની અંદર વારે એનું લોહી ઘટી જાય છે. હવે એને પુનર્નવા મંજૂરને આપી, એને કોઈક બીજાને પૂછીને ધાત્રી લો ચાલુ કરી. ધાત્રી લો ગર્ભાવસ્થાની અંદર લેવાની નથી, પણ બેન પોતાની રીતે ધાત્રી લો જ લે છે. કન્સલ્ટ મને કરવાની અને ટ્રીટમેન્ટ બીજાની કરવાની. આ આપણે ત્યાં એક આવી ગયેલું દૂષણ છે. સરવાળે આ વખતે જયારે વિઝિટમાં આવ્યા ત્યારે મેં કીધું કે તમારું બાળક તો કાળું આવશે, પણ પૂરા મહિને આવે તો ઈશ્વરની કૃપા એવું સમજજો, કારણ કે એનું એચપી બહુ જ ઘટી જાય છે. એટલે બાળક એના મોડે નથી બોલી, પણ આપને કહું છું, બાળક ઘોડવાળું આવવાની, ખાસ કરીને હૃદયની અંદર સમસ્યા વાળું બાળક આવવાની શક્યતા બહુ જ વધારે છે. આ બહેનો સમજ્યા વગર બધું કરે છે ને, એટલે નેક્સ્ટ જનરેશનને એ લોકો તકલીફમાં મૂકે છે. અને એ બાળક જે આવશે એ તો આખી જિંદગી સહન કરશે. બેને જે 10 મહિના 12 મહિના ન સાચ્યું, પેલું બાળક આખી જિંદગી હેરાન થશે.
એવા બીજા રોગો જે છે એ અપચો છે, સોજો છે, પેશાબને લગતી સમસ્યાઓ છે, સંક્રમણો છે, સિઝન જ્યારે ચેન્જ થાય ત્યારે ઋતુ સંધિજન્ય રોગો છે, સિઝનલ ડિઝીઝીસ છે, આ બધા જે છે એ પાંડુ રોગકારક બને છે. એટલે ત્યાં પાંડુ રોગ જે છે એ ઉપદ્રવ રોગ બની જાય અને એટલે મેઇન જે રોગ છે, માની લો કે શરદી, પ્રતિશય જે આપણે કહીએ છીએ, પ્રતિશય ને લીધે થઈને જો પાંડુ રોગ થયેલો હોય તો તમારે ટ્રીટમેન્ટ જે છે પ્રતિશયની જ કરવી જોઈએ અને એની અંદર આપણે શું કરીએ, પ્રજામનસ્ય કરીએ. એટલે એ બધું ધ્યાન રાખવું પડે. એટલે પાંડુ રોગનો ભેદ જે છે કામલા, તો એની અંદર પાંડુ રોગે તો યો અત્યર્થમ પિત્તલાની નિષેવતે તસ્ય પિત્તમ અસૃંદાંસમ લબ્ધ્વા રોગાય કલ્પ્યતે. પાંડુ રોગી જે છે, આપણને ખબર છે કે પાંડુ રોગ થયેલો છે, છતાં પણ પિત્ત વધારે એવા પદાર્થોનું અત્યધિક સેવન કરે છે. એટલે ખબર છે કે આપણું શરીર, આપણી ત્વચા જે છે એ પીળાશ પડતી થઈ ગઈ છે, આપણને ભૂખ નથી લાગતી, એટલે શું કરવાનું, મોટું કળછી ભરીને અથાણું લેવાનું અને એની સાથે ખાવાનું. શું થાય, પિત્ત વધે, લોહી અને માંસને બગાડે અને કામળા રોગની ઉત્પત્તિ કરે. હારિદ્ર નેત્ર વૃષમ હારિદ્ર નખ આનનઃ. એનો જે હળદર કેવી હોય, આપણે હળદર જેવા એની આંખમાં પણ તો સફેદ ભાગ જે છે એમાં તમને જોવા મળે. વૃષમ હારિદ્ર નખ આનનઃ, એની ત્વચા, ચામડી, એના નખ અને એનું મોં એ પણ હરિદ્ર વર્ણના થઈ જાય છે, હળદર જાણે છાંટી હોય એવા થઈ જાય છે. રક્ત પીત પિત્ત નહીં, પીત શક્રુન મૂત્રો એક વર્ણો મતેન્દ્રિય. એનું જે છે એ હરિદ્ર વર્ણ થાય છે, રક્ત વર્ણ થાય છે, પીત એટલે પીળો વર્ણ થાય છે, એવા મળ અને મૂત્રનું ત્યાગ કરે છે. અને એની પોતાની સ્કિનનો કલર કેવો હવે થઈ જાય છે, એક વર્ણ. એક એટલે આપણે વરસાદમાં જે દેડકા જોઈએ છીએ, એ દેડકાનો રંગ સામાન્ય વરસાદ સિવાયના સમયની અંદર જે દેડકાનો રંગ હોય એના કરતા એ થોડોક બદલાય છે. તો એ જે વરસાદી દેડકા જે છે એના જેવો એનો રંગ થઈ જાય છે અને એની ઇન્દ્રિયો જે છે કેવી છે, અતેન્દ્રિય, જાણે પછાડી હોય ઇન્દ્રિયોને, મારી હોય ઇન્દ્રિયોને, એવી રીતે વિષયોને ગ્રહણ કરી શકતી નથી. દાહ અવિપાક દૌર્બલ્ય સદન અરુચિ કર્ષિત કામલા બહુ પિત્તૈષા કોષ્ઠ શાખા શ્રયામતા. હવે આની અંદર જે છે બળતરા થાય, જે રોગી છે એને બળતરા થાય, ખાધેલું પચતું નથી, શરીરમાં બિલકુલ તાકાત જણાતી નથી, અગ્નિ તો મંદ છે, વધારે મંદ થઈ જાય છે અને ભોજન કે પાણી લેવાની ઈચ્છા એને થતી નથી, એનું મન ક્યાંય લાગતું નથી, એટલે બેચેન રહે છે. આવો જે કમળો રોગ થયો છે એમાં પિત્ત વધારે બગડેલું હોવાથી એના બે પ્રકાર પાડ્યા, એક પેટમાં બગાડ છે અને બીજું લોહી અને માંસની અંદર જે છે એ બગાડ જોવા મળે. એટલે આ પહેલા અવસ્થા, પહેલો તબક્કો જે છે કમળાનો, એની અંદર બે પ્રકારમાં જાય છે, પેટના અંદર બગાડ થાય છે અથવા લોહી અને માંસ એટલે કે થઈ ગયો તો એની અંદર જે છે એ બગાડ જોવા મળે છે. હવે એ કમળો જે છે એ આગળ વધે છે, આગળ વધે એટલે શું થાય, કુંભ કામલા. કુંભ એટલે આપણે કુંભ જે કહીએ છીએ એવું નહીં, કુંભ આપણા શરીરની અંદર કુંભ એટલે કોઠો મધ્યકાય, એમાં પણ ખાસ કરીને અન્નને લગતી આખી સિસ્ટમ છે. મધ્ય કોષ્ઠના બે ભાગ છે, એક જે શ્વસન તંત્ર છે અને બીજું અન્નવસ્રોતસ અને મલવસ્રોતસ. અન્ન અને મલવસ્રોતસ જે છે એ ભાગની અંદર થનારો કામલો તો કયો, કાલાંતરા ફળીભૂતા પૃચ્છા સ્યાત્તુ કુંભ કામલા. કાલાંતર
સમય જઈ રહ્યો છે, એટલે કે કમળો જે છે એ જૂનો થયો અને એ દર્દી જે છે એની બધી ધાતુઓ લુખી થઈ ગઈ, એટલે જે દોષો હતા એના એ હવે આખા કોઠાની અંદર ફેલાઈ ગયા. અત્યાર સુધી ત્વચામાં હતા, પછી આપણે જોયું કે શું કરે છે, રક્તમાં જાય છે અને પછી માંસમાં જાય છે, એટલે કે રક્ત અને માંસની અંદર જોઈ જાય તો ક્યાં જાય, કોઠાની અંદર. આખા જે કોષ્ઠાંગ બધા જ કોઠાના અંગોને લઈ લીધા એને, એમાં એ ફેલાઈ ગયો અને એને આપણે કુંભકામલા કહીએ છીએ અને કષ્ટ સાધ્ય છે, સત્ય છે પણ કષ્ટપૂર્વક સાધ્ય છે. હવે કમળો પણ અસાધ્ય હોય કેવો, તો કૃષ્ણ પીત શત્રુંપુત્રો વૃષાંશુન માનવ સ્વરક્ત અક્ષી મુખ છર્દી વિણમૂત્રો યશ્ચ સામ્યતિ દાહ અરુચિ દૃઢ આનાહ તંદ્રા મોહ સમન્વિતઃ નષ્ટ અગ્નિ સન્નઃ ક્ષિપ્રમ હિ કામલાન્વિતમ. જરત મહર્ષિ જરત કહે છે કે જેના મળ મૂત્ર કાળા પીળા થઈ ગયા, કાળાશ પડતા હોય પીળાશ પડતા હોય, અથવા તો કાળાશ અને પીળાશ ભેગી આવતી હોય, એટલે ઘડીકમાં કાળું આવે ઘડીકમાં પીળો આવે, આવા પ્રકારના મળમૂત્ર આવે. અને નવી લાગશે પણ આવું બને ત્યારે બને કે જ્યારે મળમૂત્રની અંદર ઓકલ્ટ બ્લડ આવે. ઓકલ્ટ બ્લડ એટલે બ્લીડિંગ થઈ રહ્યું છે પણ એ બ્લીડિંગ કઈ જગ્યાએથી થઈ રહ્યું છે તમને જોવા ના મળે. આવા પ્રકારના જ્યારે મળમૂત્ર પાસ થાય એનો મતલબ એવો થયો ક્યાંક ને ક્યાંક અર્બુદ કેન્સર છે. એ આવા પ્રકારના મળમૂત્ર વિસર્જન કરે. શરીરમાં સોજો ઘણો વધારે પ્રમાણમાં આવ્યો હોય, આંખ, મોં, મળ અને મૂત્ર અને ઉલટી. હવે જો આની અંદર ઉલટી ઉમેરાઈ, આગળ આપણે જોયું એની અંદર ઉલટી નહોતી, આની અંદર ઉલટી ઉમેરી એટલે કેવું, આંખની અંદર, મોંની અંદર ખરું. પછી મલમૂત્ર અને ઉલટી આ બધા કેવા થઈ જાય, લાલ રંગના થઈ જાય, એટલે ફ્રી બ્લીડિંગ સાથે થઈ રહ્યું છે. દર્દી જે છે કેવો છે, બેહોશ જેવો. બેહોશ ટોટલ થયો નથી પણ બેહોશ જેવો હોય છે. એવો કમળો જે છે એ મટતો નથી. એની અંદર બીજા લક્ષણો કયા મળશે આપણને, આખા શરીરમાં બળતરા, એને કશું ગમતું નથી, કશું ભાવતું નથી, પણ સરસ બહુ લાગે છે. એનું પેટ આપણને ફૂલેલું જોવા મળે, ઘેનમાં હોય એવી રીતે પડ્યો રહે, એને કશું ભાન ના હોય અને કદાચ લવારીએ પણ ચડી જાય. પાચન તો છે ને, પણ આવું વ્યક્તિ બેહોશીમાં હોય ને બેહોશીમાંથી જ એ શબ્દ વાપરે છે, યમ પુરચાય. છર્દી અરોચક ઉલ્લાસ સ્વર ક્લમ નિપીડિત નશ્યતિ શ્વાસ કાસાર્થો વિડભેદી કુંભ કામલી. છર્દી એટલે ઉલટી, અરુચિ ગભરામણ થાય, ઉલટી થાય, તાવ આવે, ઉબકા આવે અને વગર કામે થાક જણાય, ક્લમઃ એને ક્લમ કહેવાય. શ્વાસ ચડે, બેઠા બેઠા શ્વાસ ચડે, સુતા સુતા શ્વાસ, ઉધરસ આવે. ઉધરસ ટિપિકલ હોય છે, આ લોકોની ઉધરસ છે ને જોઈને ખબર પડી જાય કે આ ઇન્દ્રિય સ્થાનની ઉધરસ છે. ઉધરસના પ્રકારો છે અને હું જ્યારે ફોન ઉપર પેશન્ટને તપાસતી હોઉં છું ત્યારે હું એ લોકોના અવાજ ઉપરથી નિદાન કરવા કોશિશ કરતી હોઉં છું. અવાજ ઘણું બધું કહી જાય ભાઈ, એટલે આપણે આપણા અવાજને સાંભળવાની આદત રાખીએ. આપણા પરિવારના જે સંબંધીઓ છે, આપણા મિત્રો છે, આપણા બાળકો છે, એમના મિત્રો છે, બધાના અવાજોને સતત સાંભળતા રહીએ. એ અવાજ બદલા એના પરથી આપણને ખબર પડશે વ્યક્તિના કયા દોષમાં વધારો ઘટાડો થયો છે, એને પાચન થયું છે, અપાચન થયું છે. જેમ આપણે નાડીમાં ખબર પડે એમ અવાજમાં પણ ખબર પડે, કારણ કે આખું અવાજનું શાસ્ત્ર છે અને એને વિકસાવવું જરૂરી છે. એટલે ઉધરસની અંદર પણ વ્યક્તિના જે વોકલ કોર્ડ્સ છે એ ઘણી બધી ચાળી થઈ જાય છે. એની આખી સિસ્ટમ એટલે શરીર, મન, વિચારો, મનના ભાવો આ બધા જ વોકલ કોર્ડ્સ દ્વારા વ્યક્ત થઈ જાય.
એને ઝાડા થઈ જાય. તો આવો જે કુંભકામલાનો રોગી છે એ નથી બચતો. હવે કુંભકામલા પછીની સ્થિતિ છે કમળો, પછી કુંભકામલા, અને એના પછી આવશે હલીમત. હલીમત એટલે હળદર જાણે લીટી કાઢી હોય એવો દેખાય. પાંડુ રોગ હવે છે જ નહીં, હવે હલીમત રોગ છે. એને મોડર્ન પ્રમાણે ક્લોરોસિસ કહે છે. આટલી સ્થિતિ છે. યદા તો પાંડુઃ વર્ણઃ સ્યાत् હરિતઃ શ્યાવ પીતકઃ બલ ઉત્સાહ ક્ષયઃ તંદ્રા મંદાગ્નિત્વં ઋતુજ્વરઃ. ઘર પાછો કેવો છે? મૃદુ છે. ત્રિષુ અહર્ષો અંગમર્દશ્ચ દાહ તૃષ્ણા અરુચિઃ ભ્રમઃ હલીમકં તદા તસ્ય નિત્યાत् અનિલ પિત્તતઃ. વાયુ અને પિત્તથી થનારો આ હલીમક રોગ શું કરે છે? તો પાંડુ રોગીનું શરીર લીલું, ભૂરું અથવા પીળું પડી જાય છે. પાંડુમાં આપણને ખબર છે અડધો ભાગ સફેદ છે, પણ આ કેવું છે? ટોટલ પીળો છે, સફેદ ભાગનો છાંટો નથી. રોગીનો બળ, એનો ઉત્સાહ નષ્ટ થઈ જાય છે, ભૂલી જાય છે કે હવે આવી રહ્યું છે. તંદ્રા અગ્નિ બંધ થઈ જાય છે. એને તાવ રહે છે, પણ કેવો લો ગ્રેડ જીવન. એને મૈથુનની અનિચ્છા થાય છે, આળસ મરડે છે. એટલે વગર કારણે થોડી વારે આળસ મરડ્યા કરે. આવા પેશન્ટ તમે જોઈને તમને ખબર પડી જાય કે આ આળસ મરડવાની રીત બહુ જુદી છે. આપણે થાક્યા હોઈએ અને જે રીતે આળસ મરડીએ આપણો થાક દૂર કરવા માટે, એના કરતા આ આળસ બહુ જુદી છે. બળતરા થાય આખા શરીરમાં, તરસ બહુ લાગે, એને અરુચિ થાય. અરુચિ એટલે દરેક બાબતમાં, નાનાની વાતમાં ચીડાઈ જાય આપણા ઉપર, ચક્કર આવે. તો સમજવાનું કે આ વ્યાધિ જે છે એ હલીમક ગ્રસ્ત છે. હવે એક રોગ છે પાનકી. આ રોગનું વર્ણન પણ મહર્ષિ ચરકે કર્યું છે. સંતાપો ભિન્નવર્ચસ્વમ વહિરંતશ્ચ પીતતા પાંડુતા નેત્રયો યસ્ય પાનકી લક્ષણમ ભવેત. શરીર કેવું છે? સંતપ્ત, ગરમ છે, પણ સંતપ્ત, સારી રીતે તપેલું. ઝાડા છૂટી જાય, બહાર અને અંદર પીળાશ રહે. એટલે તમે જીભ કાઢો ને તો જીભના અંદરના ભાગમાં પણ પીળાશ હોય, અને મોંની અંદર પણ પીળાશ જોવા મળે, અને હોઠ પણ તમને પીળા જોવા મળે. ચામડી તો પીળી છે જ છે, આંખો એની પીળી રહે. તો એ રોગી પાંડુ નથી, પાનકી નામનો રોગ છે. પાંડુ જેવું લાગે છે, પણ પાંડુ નથી, કારણ કે એમાં તાવ જે છે સંતાપો ભિન્નવર્ચસ્વમ બહિરંતશ્ચ પીતતા પાંડુતા નેત્રયો યસ્ય. જો આમાં ક્યાંય ત્વચાની પાંડુતાનો વાત નથી કરી, એટલે એ યાદ રાખવાનું છે. પાંડુતા નેત્રયો યસ્ય પાનકી લક્ષણમ ભવેત. પાનકી નામનો એક રોગ પાંડુ રોગ જેવો દેખાતો જોવા મળે છે. હવે બીજા લક્ષણોની અંદર નાભ્યામ સમંતતઃ શોથઃ શ્વેત અક્ષી નખ વક્રતા પાંડુ રોગે અનિલ સાદશ્ચ શ્વયથુ ચ અક્ષિપૂટયોઃ. નાભીની અંદર, નાભીની સમાંતરમાં સોજો જોવા મળે. આંખ, નખ જે છે એ સફેદ થઈ જાય, અને નખ જે છે એ વાંકા વળી જાય. વાંકા વળી જાય એટલે આપણે ચીપિટતા કહીએ ને, નખ અંદરની સાઈડે જતા રહે. તેને શ્વાસ રોગમાં કેવાય એમ્ફિઝેમાની અંદર આપણે જોઈએ કે નખ જે છે બહુ વધારે પડતા ફૂલી જાય, જ્યારે ઈંગળી નખ જે છે અંદરની સાઈડે જતા રહે. તો પાંડુ રોગની અંદર જે છે વિશેષ કરીને અગ્નિ સાદ જોવા મળે, સોજો જોવા મળે, ખાસ કરીને આંખની આજુબાજુ. પીત ચક્ષુ નખ મુખ વિન્મૂત્ર કામલાર્વિતઃ ઉભય અત્ર નિરુત્સાહો નષ્ટ અગ્નિ રુધિરસ સ્પૃહઃ. પાંડુરોગની ગંભીરતા સમજાવે છે. પાંડુની અંદર પીત ચક્ષુ, આંખ જે છે એ પીળા રંગની છે. એના નખ, એનું મોં, એના મળ, એના મૂત્ર એ બધા જે છે પીળા રંગના થઈ જાય છે, અને કમળાથી જાણે ગ્રસિત થઈ જાય છે, મોઢું વાંકું થઈ જાય છે.
બંનેની અંદર એટલે કે પાંડુ અને કામલા બંનેની અંદર મહર્ષિ ચરક છે. પેલું છે આપણે રાખવું છે તો ધૃષ્ટદ્યુમ્ન, આ મહર્ષિ ચરકનું છે. બંનેની અંદર એટલે પાંડુ અને કમળા બંનેની અંદર નિરુત્સાહ, નષ્ટ અગ્નિ, નષ્ટ રુધિર અને નષ્ટ સ્વહ, જીવવાની ઈચ્છા નષ્ટ થઈ જાય છે, એનો અગ્નિ નષ્ટ થઈ જાય છે, એનું રુધિર નષ્ટ થઈ જાય છે. પાંડુ રોગી તો યત્યકમ વિઠ્ઠલાની નિષેવતે, એ સૂત્ર યાદ રાખવાનું છે. જરાક પણ એમ લાગે કે ચામડી તમારી ફીકી પડી છે, તમારા નખની અંદર રક્તિમાં ઓછી થઈ ગઈ છે, તો તરત જ ખાવાની અંદર શું કરવાનું? તીખું ખાવાનું શરૂ કરી દેવાનું. ખાસ કરીને બાફેલું છે, શેકેલું છે, એવા પ્રકારથી બનાવેલો ખોરાક છે એ ખાવાનો છે. કોઈ પણ ગરમ પદાર્થ, તીક્ષ્ણ પદાર્થ નહીં ખાવાનો. એટલે માની લો કે તમે રાઈનો વઘાર ઘરમાં કરતા હો હિંગ નાખીને, તો એને બદલે જીરુંનો વઘાર કરવાનો. વઘાર તો થઈ ગયો તમારો, પણ એની અંદર તીક્ષ્ણ ગુણ રાઈના જે છે એ તમને નહીં મળે. હિંગની અંદર પણ તીક્ષ્ણ ગુણ છે એ નહીં આવે. એટલે આપણે ખ્યાલ હોય તો એકાદશીની અંદર છે જીરુંનો વઘાર થાય, હિંગ નહીં નખાય. તો સંક્ષેપ ક્રિયાયોગો નિદાનસ્ય છે વર્જનમ, નિદાનનું વર્જન કરો તમે, એ જ મહત્વનું છે. અને કમળો જે છે એની અંદર પાંડુ અને કમળા બંનેની અંદર તમે ધ્યાન એ રાખવાનું છે કે તમે એને જે ઔષધ આપો એ લોહી વધારનાર હોવા સાથે પાચન હોવું ખૂબ જરૂરી છે. એટલે માની લો કે તમે ગાજર ખાવા આપો છો, સાથે થોડાક પ્રમાણની અંદર તમારે મરી નાખવાનું, આદુ પણ આપી શકાય પણ થોડા પ્રમાણમાં, એટલે એ પણ પાચન થાય અને વાતાનુલોગન થાય. અને સાથે તમે ગાજર આપો તો એ ગાજર જે છે એ વ્યક્તિના બળને પોષણ આપશે અને એના માંદતાને દૂર કરશે. એ જ રીતે પાલક છે, તાંદળજો છે, એ ભાજીઓ પણ એટલી જ ઉપયોગી છે. અને એક નિર્વિવાદ ઔષધ છે આરોગ્યવર્ધિની બધી, એ રસરત્ન સમુચ્ચયનો પુષ્ટાધિકારનો પાઠ છે. પણ આરોગ્યવર્ધિની જે છે યકૃત ઉપર કાર્ય કરીને આખા શરીરની અંદરથી પકડેલું પિત્ત છે એને નિચોડીને શરીરમાંથી દૂર કરવાનું ગુણ ધરાવે છે. પણ આ કોને આપી શકાય? કે જે સ્વસ્થ સામાન્ય પાંડુ રોગી છે એની અંદર આપી શકાય. પાંડુ રોગ આગળ વધી ગયો હોય ત્યારે આરોગ્યવર્ધિની એટલા માટે નિયમાય કે એની અંદર ગંધક અને ભારત ને આવેલા છે, એ નહીં સહન કરી શકે, કારણ કે વ્યક્તિ જે છે બહુ થાકેલું છે. એટલે માત્ર પિત્ત કફ જ કુષ્ઠ જે છે ગરમ, એને દૂર કરવા વાળી મત્યા, આરોગ્યવર્ધિનીના ગુણમાં છે મત્યા વિદ્યા મેદો વિનાશની સર્વે રોગેશુ શક્યતે, બધા જ પ્રકારના રોગોમાં આપી શકાય. એટલે અમે લોકો સરકારી જે માણસો છે ને આરોગ્યવર્ધિની શરૂઆતથી જે પાંડુ હોય એની અંદર આપતા હોય. અહીંયા ઘડી બીજું જે છે પંચાનન રસ સુવર્ણયુક્ત રસરત્ન સમુચ્ચય બતાડી છે. એ જ રીતે હેમાવ્રત રસ સિંધુ છે રાજયક્ષ્માધિકારનું પાઠ યોગ રત્નાકરે કહ્યું છે. પણ રાજયક્ષ્મામાં એક લક્ષણ પાંડુ છે. પાંડુ પંચાનન રસ વૈશેચ્ય રત્નાવલીનો છે. એ પણ જે પાંડુ રોગ ઉપર સીધો કાર્ય કરવા વાળો છે. એ જ રીતે ચરક સંહિતાનો યોગરાજ રસ. પછી રસોદ્ધાર તંત્ર છે એની અંદર બૃહદ સુવર્ણ માલિની વસ્તુ છે, એનો ઉપયોગ રાજયક્ષ્માની અંદર કર્યો છે. પણ ત્યારે વાતિક પાંડુ રોગ થયેલો હોય તો એની અંદર જો આપણે આપીએ સુવર્ણ વસંત માલતી તો તરત જ આપણને રિઝલ્ટ મળી જતું હોય છે. મારા ગુરુજી તો યોગરાજ કુકર વાપરતા અને એનાથી રિઝલ્ટ દેતા વાતિક પાંડુની અંદર. મેં તો નથી વાપર્યો, ગુરુજી એનો ઉપયોગ કરતા. એ જ રીતે ક્ષય જ પાંડુમાં બીજો વપરાતો યોગ છે ક્ષય ફુલાંતક રસ, રસેન્દ્ર ચિંતામણીનો છે. ક્ષય કેસરી રસ સુવર્ણયુક્ત એ રસસાર સંગ્રહનો પાઠ છે. ક્ષય શશાંક રસ એ રસોદ્ધાર તંત્રનો છે. ગર્ભિણી પાંડુની અંદર આપણે ગર્ભપાલ રસ એ રસચંદ્રિકાનો યોગ છે, એ વાપરીએ જે છે એનું ગર્ભિણી અને એનો ગર્ભ બંનેની જે છે એની અંદર રક્ષા
હોય છે. અહીંયા એક જોવાનું રહેશે, કૃમિજ પાંડુ જે છે એની અંદર કૃમિકોઠા રસ, કૃમિમૂત્ર રસ, કીટ મર્દ રસ વિશેષ રત્નાવલીનો યોગ છે. એને ઉપયોગ કરી કૃમિને કંટ્રોલમાં લીધા પછી જ કૃમિના લક્ષણો દૂર થયા પછી જ પાંડુ રોગની ચિકિત્સા કરવી. એમ પાંડુ રોગ માટે કોઈ ઔષધ આપવા નહીં, કારણ કે જ્યાં સુધી કૃમિ અંદર પડેલા છે ત્યાં સુધી પાંડુ દૂર નહીં થાય. હવે આપણે ઇમરજન્સીની વાતો કરી. ઇમરજન્સી સિચ્યુએશનની અંદર હેમગર્ભ પોટેલી રસ જે છે શાળંગર સંહિતા છે એનો રાજયક્ષમાં અધિકારનો પાઠ હોવા છતાં આપણે એનો ઉપયોગ અહીંયા કરીશું. હેમગર્ભ પોટેલી રસ નંબર 1 જે છે શાળંગર સંહિતાનો છે, નંબર 2 છે એ રસામૃતનો છે. તો એ બંને યોગો જે છે એનો ઉપયોગ આપણે કરીશું. એ જ રીતે તાપ્યાદી લો છે એ અષ્ટાંગ હૃદયનો પાઠ છે. નવાયસ ભંડોળ જે છે એ વૈશેષ્ય સંહિતાનો પાઠ છે. નવાયસ લો જે છે ચરક સંહિતાનો પાઠ છે. પુનર્નવા ભંડોળ ચરક સંહિતાની અંદર વપરાય. મંડોળ વટક જે છે અષ્ટાંગ હૃદયનો પાઠ છે. એમાં મંડોળ વટક નંબર 1, નંબર 2, નંબર 3 એ ત્રણે જુદા જુદા ગ્રંથોમાં મળે છે. વૈશેષ્ય રત્નાવલી કામલા અધિકારની અંદર ભાખરી લો ઔષધ વાપરવા કર્યું છે. હવે મહિલાઓની અંદર પ્રદર રોગ જોવા મળે. પ્રદરના 2 પ્રકાર છે, આપણને ખબર છે, શ્વેત પ્રદર અને રક્ત પ્રદર. બંનેની અંદર પાંડુ લક્ષણ જોવા મળે છે. પાંડુ કયો હોય પ્રદર રોગને લીધે, તો એની અંદર આપણે શું કરવાનું? પ્રદરાંતક લો નંબર 1 અથવા નંબર 2. હવે નંબર 1 જે છે એ પ્રદર રોગાધિકારનો પાઠ છે અને પ્રદરાંતક લો નંબર 2 એ સ્ત્રી રોગ અધિકારનો પાઠ છે અને એ રસોત્થાન તંત્રનો પાઠ છે. એ જ રીતે પ્રદરાળી લો જે છે એમાં પણ નંબર 1 અને નંબર 2 છે. નંબર 1 જે છે વૈશેષ્ય રત્નાવલીનો છે એ પ્રદર રોગ અધિકારનો પાઠ છે અને નંબર 2 કોણ પ્રદરાળી લો એ નંબર 2 જે છે રસોત્થાન તંત્રનો પાઠ છે અને સ્ત્રીરોગાધિકારનો પાઠ છે. એની અંદર અશુદ્ધ હોય કે યુરિવ્યાપક હોય અથવા તો એને ગર્ભસ્રાવ પાસ થઈ જતા હોય અથવા એને વારે વારે ઇન્ફેક્શન લાગતું હોય. ઇન્ફેક્શન લાગવાના તો ઘણા બધા રસ્તાઓ છે, તો તેમાંથી પણ એને પાંડુ રોગ થઈ શકે. તો એ જે તે અવસ્થાની અંદર એને પ્રદરાંતક લો, પ્રદરાળી લો મદદ કરશે અને સાથે જે તે રોગ છે એનું ઔષધ પણ આપણે આપવું જરૂરી છે. પાંડુ રોગની ચિકિત્સાની અંદર લોહ વાપરવું જોઈએ કે ભંડોળ, આ પ્રશ્નની ચર્ચા બહુ જ થતી હોય છે. હવે લોહ એટલે શું? આપણે અહીંયા આયન ધાતુ છે અને ભંડોળ એટલે શું? તો આપણે કહીશું લૌકિક ઘાત છે. એને આયન ઓક્સાઇડ કહેવાય. એને અંગ્રેજીમાં સ્લેંગ ઓફ આયન, મેટાલિક ઓક્સાઇડ કમ સિલિકેટ ઓફ આયન, આવા બધા નામો કહે છે. કેમિકલ ફોર્મ્યુલા શું છે? Fe2SiO4. પણ આપણે જે ઓળખીએ છીએ મંડોળ વસ્તુ એ ફેરિક ઓક્સાઇડ છે. એને રેડ આયન ઓક્સાઇડ એટલે Fe2O3 એની ફોર્મ્યુલા છે. હવે આપણે મંડોળ વિશેષ કરીને પાંડુ, કામલા, રજોક્ષય એટલે માસિક ઓછું આવવું અને રક્તક્ષય એટલે કે શરીરમાં લોહી જે છે એ ઘટવું, એ સ્થિતિમાં વાપરતા હોઈએ છીએ મંડોળ. અને બીજું શું છે કે અરુચિ થયેલું હોય, સોજો આવેલો હોય, કોઈ પણ પ્રકારના સોજાની અંદર મંડોળ વાપરવાનું કહ્યું છે. કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય એટલે કે બ્લીડિંગ થયું હોય કે ગોળીબાર વાગ્યો હોય તો એની અંદર પણ મંડોળ કામ કરશે. કેવી રીતે કામ કરશે? કારણ કે આપણે જોયું કે દરેક પ્રકારના સોજાની અંદર મંડોળ કાર્ય કરે છે. ગોળીબાર વાગ્યો હોય તો અંદર સોજો આવેલો હોય અને મંડોળ આપણે વાપરીએ, ફોર એક્ઝામ્પલ પુનર્નવા મંડોળ આપણે વાપરીએ તો શું થશે કે ગોળીબાર જે છે એને લીધે આવેલો સોજો દૂર થશે અને એ વેળાઈ જશે. અને માની લો કે લોહી ગથરાઈ ગયું હશે તો એ લોહી પણ વેળાઈ જશે અને ખૂબ જલ્દી એટલે 8 દિવસ સુધી રાહ નહીં જોવી પડે. 24 કલાક કે 48 કલાકની અંદર આપણને એમાંથી બહાર નીકળી જઈ શકાશે. પણ આરામ આપવાનું, અઠવાડિયા સુધી કીધું કે આપણને અઠવાડિયું આરામ તો આપવાનું,
પણ આપણે બહુ જલ્દી એમાંથી બહાર આવી જઈએ. પછી પરુચિ, ખાવાની ઈચ્છા ન થાય, પાણી પીવાની ઈચ્છા ન થાય, તરસ લાગી હોય પણ પાણી પીવાની ઈચ્છા ન થાય, આવું બનતું હોય છે. તો એ દરેકની અંદર આપણે મંડૂળનો ઉપયોગ કરી શકીએ. મંડૂળ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોનું એ સંતુલન કરે છે, પણ ખાસ કરીને પિત્ત ઉપર કાર્ય કરે છે. મંડૂળ આપણે કેટલું લઈ શકાય? તો મંડૂળ ભસ્મ જે છે એ 250 મિલીગ્રામ દિવસમાં જરૂરત પ્રમાણે 1 કે 2 વાર લેવાનું, અને એનું અનુપાન જે છે મધ અથવા ત્રિફળાકવાર અથવા પુનર્નવાષ્ટકવાર જેવો રોગ એ પ્રમાણે આપણે અનુપાન કરવું પડે. ઘીઓ કરતા મંડૂળનો ઉપયોગ વધારે કરાય છે. પણ આપણે જોઈએ તો લોહ ભસ્મ જે છે એ આયન, લોહ ધાતુમાંથી ભસ્મ નિર્માણ પ્રક્રિયા દ્વારા બનાવાય છે. લોહ ભસ્મ રક્ત શોધક છે, રક્તવર્ધક છે, ખાસ કરીને પાંડુ રોગ અને પાંડુના લક્ષણો દૂર કરનાર છે. મંડૂળ જે છે એ હિમોગ્લોબિન રેસ્ટોરેશન ઝડપથી કરે છે, અને પાંડુ કરનાર જે કઈ ટોક્સિન્સ છે એ ટોક્સિન્સને દૂર કરવાનું, એટલે કે ઘટાડી અને શરીરમાંથી દૂર કરવાનું કામ મંડૂળ ઇફેક્ટિવલી કરી શકે છે. એટલે ફરી પાછી વાત એ જ આવી કે ગર્ભીણી પાંડુની અંદર જે ધાત્રી લોહ વપરાય છે એના કરતા પુનર્નવા મંડૂળ વાપરવું વધારે કારગર પણ છે અને હિતકારી પણ છે. રિસર્ચ ગેટ એક આખું પેલું છે, રિસર્ચ પ્રસિદ્ધ પણ કરે છે આર્ટિકલ્સને, અને એની લાઇબ્રેરી બનાવીને આપણને જોઈએ તો આપણને પ્રોવાઈડ પણ કરે છે. તો એના જે શોધક પત્રો છે એ લોકો પ્રમાણે લોહ ભસ્મ અને મંડૂળ ભસ્મમાં કોઈ ઉપદ્રવો એટલે કે ટોક્સિસિટી એટલે ટોક્સિક છે અંદર, એ ટોક્સિસિટી જણાયેલી નથી. એ આનંદના સમાચાર. એ સિવાય આપણે શું શું વાપરી શકીએ? તો મોરિંગા આપણે તો એના પાન વાપરીએ જ છીએ. મોરિંગાના પાનની અંદર આયર્ન, વિટામિન એ, વિટામિન સી અને મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં છે. એટલે લોઢાના વાસણની અંદર એનું શાક બનાવીને આપણે જો ખાઈએ તો આપણું હિમોગ્લોબિન ક્યારેય ઘટે નહીં. એટલે પાંડુ રોગના પ્રાથમિક લક્ષણો જ આપણામાં થાય નહીં. કાળા તલ આપણે ત્યાં ખાવાની આદત, કાળા તલ અને ગોળ એ આપણે શિયાળાની અંદર ખાસ ખાઈએ, અને એ ખૂબ જરૂરી છે. પણ કાળા તલ કાચા મળવા અઘરા છે. કાચા કાળા તલ મળે તો એની અંદર આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર છે, અને એ જે આયર્ન છે એનું એબ્ઝોર્પ્શન સરળતાથી થાય છે. એ માની લો કે કોઈનું પાચન નબળું હોય તો એ કાળા તલ કેવી રીતે ખાય? કારણ કે આયર્ન છે એટલે પચવામાં ભારે થાય. સફેદ તલ કરતા કાળા તલ પચવામાં ભારે છે. તો એને રાત્રે પાણીમાં પલાળી દેવું, અને પલાળી દો એટલે અંદર પાણી આવે એટલે ફૂલે, એટલે પચવામાં એ સરળ થઈ જાય. માની લો કે 1 ચમચી તમે પલાળ્યા, તો સવારે એની અંદર ગોળ મિક્સ કરી અથવા તો મધ મિક્સ કરી અને ધીમે ધીમે ખાઈએ તો પાંડુ રોગ દૂર પણ થાય અને પાંડુ રોગ ન પણ થાય. એટલે પ્રતિબંધક તરીકે પણ વપરાય અને રોગની ચિકિત્સા તરીકે પણ વપરાય. હવે આપણે શિયાળા તરફ જઈ રહ્યા છીએ, એટલે ઇન્ડિયન ગુસબેરી આમળા, જેને આપણે કહીએ ફેલેન્થા સિનેમ્બલિકા, એની અંદર આયર્ન અને વિટામિન સી પુષ્કળ છે. એ કોમ્બિનેશન એટલું સુંદર છે. એને તાજા આમળા જો આપણે ખાઈએ તો આરબીસી એટલે રેડ બ્લડ કોર્પોસલ્સ છે એ તંદુરસ્ત નિર્માણ થાય, અને એ જે આરબીસી છે એનું આયુષ્ય પણ લાંબુ હોય, એટલે વધારે સમય સુધી જીવી શકે એવા પ્રકારના આરબીસી આમળા દ્વારા બને છે. પણ કયા? તાજા લીલા આમળા. હવે મેથી દાણા, જેને આપણે ફેનોગ્રીક સીડ કહીએ, ટ્રીગોનેલા ઓનુમગ્રેકમ, આ જે છે 1 ચમચી દાણા લેવાના અને અડધા કપ પાણીની અંદર આખી રાત પલાળી રાખી, સવારે તેને ચોખા સાથે રાંધી દેવાનું. પાણીની અંદર જે આપણે પલાળેલું હતું એ પાણીની અંદર જ આપણે ચોખાની અંદર નાખી દેવાનું, અને એને આપણે રાંધવાના. એ ચોખા આપણે ખાઈએ તો એનાથી આપણું આરબીસી નું ઉત્પાદન વધે છે. હવે હિબિસ્કસ રોઝા એટલે કે આપણું દેશી જાસૂદ જે છે એનું ફૂલ, પછી કેમોમિલ, પછી આદુ, જિંજર, તુલસી, આ સરખા ભાગે લઈ એનો ઉકાળો બનાવી
સવારે નરણા કોઠે પીવાથી પાંડુરોગ તો દૂર થાય પણ આખા શરીરની તંદુરસ્તી સુધરે છે. કારણ કે આ બધા જે છે એ એન્ટીઓક્સિડન્ટ છે અને આખા શરીર ઉપર કામ કરવા વાળા દ્રીપન, પાચન, વાતાનુલોમન અને રસના ધાતુને સુદૃઢ કરવા વાળો આખો યોગ બને. તુલસીને એમને માં નથી કીધી. આંગણામાં તુલસીને વાવીને જતા આવતા આપણે જે પગે લાગીએ છીએ કારણ કે એ વનસ્પતિ આપીને કુદરતે પ્રકૃતિએ આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. તુલસીની અંદર પણ પાછી હવે વિલાયતી પ્રજાતિ આવી છે અને વિલાયતી પ્રજાતિની આપણે વાત નથી કરવાની. આપણે આપણી દેશી પોતાની માં જે છે એને જ અપનાવવાની છે અને દરેક ઘરની અંદર, કારણ કે આપણે ચોમાસામાં છીએ તો અષાઢ મહિનાની અંદર માં તુલસીનું આવાહન પૂર્વક એનું વાવેતર કરી અને એનું ફૂલે ફળે અને આપણી રક્ષા કરે એનું ધ્યાન રાખીએ. મારા દરેક કેન્સરના પેશન્ટની અંદર તુલસી આપું છું અને પેશન્ટને ફાયદો થાય જ થાય. એ હદે સર્વાઇકલ કેન્સર, સર્વાઇકલ એટલે ગર્ભાશયના મોઢાનું કેન્સર, એની અંદર પણ તુલસીના પાન 15 પાન સવારે અને 15 પાન સાંજે અને બહેનો મારી બંને બહેનો નિયમિત ખાતી ચાવીને ધીમે રહીને બેસીને ગાય કેવી રીતે ચાવે એવી રીતે ચાવીને એનો રસ ઉતારવાનો. એમાં જે તાકાત છે એ કોઈ પણ એન્ટી કેન્સર ડ્રગમાં નથી એવું આ મંચ પરથી બોલવાનો મને ગર્વ છે. પ્રાણાયામ ખાસ કરીને અનુલોમ વિલોમ આપણે કરીએ તો એનાથી ચેતાતંત્ર તો શાંત થાય છે, રુધિરાભિસરણ જે છે એ વધે છે અને એટલે શું થાય કે આપણા શરીરના છેવાડાના રહેલા કોષો પણ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરે અને સાથે સાથે ફેફસાની ક્ષમતા પણ સુધરે. એટલે આપણું આખું શરીર જે છે એ એનું પ્રીણન થાય. પ્રીણન થાય એટલે કે કેવી રીતે શબ્દ સમજાવું તમને? આ સંસ્કૃત શબ્દ બહુ સુંદર છે. આખા શરીરની ચેતના જે છે એ એકદમ વધી જાય. આપણે અનુલોમ વિલોમ કરીએ ને એટલે વિધિન સેકન્ડ આપણા શરીરની ચેતના જે છે એનું સ્તર આપણે સુધારી શકીએ છીએ. અને તો પાંડુરોગ જે છે આપણી આસપાસ અટકે પણ નહીં તો નેક્સ્ટ જનરેશનને તો આપવાનો સવાલ જ ઉભો ના થાય. યોગેન્દ્ર પ્રાણાયામનો એક પ્રકાર છે યોગેન્દ્ર. એની અંદર જે છે આપણું ડાયફ્રામ છે ઉદરપટલ, એની ગતિ ઉપર આપણે નિયંત્રિત કરીએ છીએ. કેવું કે ડાયફ્રામને આપણે છેક નાભી સુધી લઈ જઈએ અને ધીરે ધીરે પાછું લઈ જાય, પાછું નાભી સુધી લઈ જઈએ અને પાછું ધીરે ધીરે ઉપર લઈ જાય. ધમણ જે રીતે કામ કરે છે એ રીતે આપણે આપણા ઉદરપટલને તો કામ ધમણનું જ છે, પણ આપણે એને ધમણની જેમ વાપરીને આપણી ઉર્જાને વધારીએ છીએ. બીજો પ્રકાર છે ઉચ્ચેય પ્રાણાયામ. એની અંદર મોં અને ગળાના દ્વારા આપણે શ્વસન પ્રક્રિયા જે છે એને સુદૃઢ કરીએ છીએ. એટલે આપણું જે પ્રાણવાસ સ્ત્રોત છે એના દ્વારા આપણે રસ સંવહન સુદૃઢ કરીએ છીએ. રસ સંવહન જો સુદૃઢ થશે તો રસ પ્રદોષ જ એકાદ નહીં થાય. એટલે સૌથી પહેલા આપણે અગ્નિને સંરક્ષિત કરે, પછી આપણે રસ વહ સ્ત્રોતને સુદૃઢ કર્યા અને એના દ્વારા રસ ધાતુ જે છે એને આપણે સુરક્ષિત કરી. હવે આસનો કોઈ એવા છે કે જે આપણને મદદ કરે તો ત્રિકોણાસન અને સર્વાંગાસન મદદરૂપ થાય છે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે. મેં એનો ઉપયોગ નથી કર્યો, હું શવાસનનો ઉપયોગ કરાવું છું. ધ્યાન અને શવાસન એનો મેં ઉપયોગ કર્યો છે અને એને લીધે મને ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે. એ ધ્યાન અને શવાસન સર્વદોષ અને સર્વરોગ હર છે એવું કહીએ તો બિલકુલ અતિશયોક્તિ નથી. આપ સૌએ અને આપના લોકપ્રિય, લોક ઉપયોગી અને સક્રિય મંચ ઉપર આમંત્રણ આપી અતિ મહત્વના વિષયો પર બોલવાની તક આપી એ માટે આપ સૌની હૃદયથી આભારી છું. ડોક્ટર મિત્તલિયા સાહેબનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય ધન્વંતરી સહ નમસ્કાર. નમસ્કાર મેડમ. સરસ શ્રી વક્તવ્ય. પાંડુરોગ પ્રત્યે આયુર્વેદિક દૃષ્ટિકોણ જાણો. ડૉક્ટર પારુલબેન જોશી મેડમે આજે પાંડુરોગ આયુર્વેદની દૃષ્ટિએ જે પાંડુરોગના પ્રકાર છે એના વિશે સરસ માહિતી આપી. વાતજ, પિત્તજ, કફજ, સન્નિપાતજ
અને માટીને કારણે. અને બીજું કમળાઓ પણ એ પાંડુરોગનો એક કારણ બને છે. અને બીજું પ્રેગ્નન્સી દરમિયાન પણ પાંડુરોગ જોવા મળતો હોય છે. અને કમળો પછી હલીમક, રાજ્યક્ષમા એટલે ટીબી અને પ્રદર, આ બધા જે પાંડુરોગની જે સમસ્યા છે એના વિશે સરસ વિસ્તૃત માહિતી આપેલ છે. થેલેસેમિયા અને એ બધા ઘણા બધા રોગો છે. અને આયુર્વેદિક દૃષ્ટિકોણને લીધે એને પાંડુરોગના જે પ્રકાર જણાવ્યા અને આયુર્વેદિક સારવાર પણ મેડમે ઘણી બધી સમજાવી. એમાં મંડૂર વિશે પણ વિશેષ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર મેડમ, સરસ રહ્યું વક્તવ્ય. જય ધન્વંતરી. જય ધન્વંતરી.